રોલ કેમેરા એન્ડ એક્શન. એક ગુજરાતી સોંગ તમે આઈ થિંક તમે છે કોરિયોગ્રાફ કર્યું છે મધરો દારૂડો, એનું જે સ્ટેપ છે એ બહુ વાયરલ ગયું છે. અને આ મેં ક્યાં કોરિયોગ્રાફ કર્યું તમને ખબર છે? થાઈલેન્ડ એરપોર્ટ પર. હું થાઈલેન્ડમાં હતો, એક્ટર્સને રિહર્સલ કરવાની છે. મેં મારા અસિસ્ટન્ટ સાથે મેં કીધું ભાઈ અહીંયા સાઈડ પર આવો, ગાયન પ્લે કરો, થોડું ઘણું કંઈક કરીએ. એટલીસ્ટ હું કરીને વિડીયો બનાવીને મારી ટીમને મોકલી દઈશ ઇન્ડિયામાં, એ લોકો ત્યાં એક્ટર્સને શીખવાડી દેશે. અમે બેંકોકના એરપોર્ટ પર 3 કલાક રિહર્સલ કરી છે ખાલી. પ્રિન્સભાઈ, ડીઆઈડીથી તો બધા ઓળખે છે બરાબર, પણ મારે થોડીક એ પહેલાંની લાઈફ વિશે વાત કરવી છે કે ડીઆઈડી પહેલાંની લાઈફ કેવી હતી. કે મેં વધારે ડાન્સ શીખ્યું નથી કદાચ. હું ડીઆઈડીના જસ્ટ 1.5 કે 2 વર્ષ પહેલાં ડાન્સ ક્લાસ જોઈન કરી હતી. તો હું જ્યાં ટ્યુશન્સમાં જતો હતો તો એ ટ્યુશન્સમાં મારા જે મેથ્સ ટીચર હતા એ જ ડાન્સ ટીચર હતા. તો મેં એમની સાથે રેગ્યુલર ક્લાસીસ જોઈન કરી અને મારા ખ્યાલથી 1.5 વર્ષ પછી અમે બુગી વુગીનો ઓડિશન આપ્યો. તો એવું હતું કે ચલો ડાન્સ કરીને આવી છે તો એ બી આપી દઈએ ઓડિશન. હું અમદાવાદ આવ્યો હતો ઓડિશન આપવા માટે. અમે સવારે 6 વાગ્યાથી લઈને નેક્સ્ટ ડે સવારે 4 વાગ્યા સુધી લાઈનમાં હતા. પછી બધાએ સાથે એક મૂવી કર્યું તમે, ABCD 1, રાઈટ? તો જે રેમો સર છે એમણે કઈ રીતે તમને કીધું કે હવે તમે ડાન્સ તો ચલો તમે બેસ્ટ કરો છો બરાબર, પણ હવે તમે એક્ટિંગ કરો? એમની સ્ક્રિપ્ટ અપ્રૂવ નથી થતી તો એમને તો બહુ રિજેક્શન થયા. પછી કહેતા હતા કે આ કોણ છે આ લોકો, એટલે તમે ફિલ્મ લઈને આવ્યા છો પણ આ કોણ છે, આ કોણ કરી લેશે. અને સાથે પ્રભુદેવા મેઇન લીડ एक्टर કેવી રીતે पॉसिबल नहीं. रेमो सर हमने घरे बुलाया, मैं जो स्क्रिप्ट पे काम कर रहा था वो अप्रूव हो गई है. कौन एक्टर कि ये जितने बैठे ये सब मेरे एक्टर हैं. બોલિવૂડ ફિલ્મોમાં તમે આટલી બધી કોરિયોગ્રાફી કરી છે, ગુજરાતી ફિલ્મમાં મતલબ એક રિજનલ ફિલ્મોમાં તમે આટલી બધી કોરિયોગ્રાફી કરી છે, બંને વચ્ચે એક્ઝેક્ટ ડિફરન્સ તમને શું દેખાય છે? અહીંયા હજી બી એટલા બધા લોકો નથી થયા જે ગુજરાતી ફિલ્મમાં દિલથી કામ કરતા હોય. ક્રૂમાં ઘણા બધા લોકો છે આમ અરે ગુજરાતી જ છે ને આવી રીતે કામ કરે છે. પણ મને બહુ ગુસ્સો આવે જ્યારે કોઈ મને એવું કહે છે કે અરે યાર ક્યાં એટલું મગજ લગાવો છો, ગુજરાતી પિક્ચર જ છે ને. પ્રિન્સભાઈ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સો મચ. કેમ છો? એકદમ મજા. તમે કેમ છો? બસ એકદમ મજામાં. અમદાવાદ ક્યારે આવવા જવાનું થતું હોય છે? કે આમ રેગ્યુલર હોય છે કે કેવું હોય છે? બહુ રેગ્યુલર હોય છે. યુઝ્યુઅલી હું અમદાવાદ મને લાગે છે મહિનામાં 1-2 વાર તો આવી જ જઉં છું. લાઈક 1-2 વાર એટલે કોઈ વાર 2 દિવસ માટે, કોઈ વાર 3 દિવસ માટે, કોઈ વાર 1 જ દિવસ માટે. બિકોઝ મીટિંગ્સ હોય છે, શૂટ્સ હોય છે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ્સના સોંગના. તો બહુ રેગ્યુલર આવવા જવાનું હોય છે. એન્ડ મારું મામાનું ઘર બી અમદાવાદમાં જ છે. તો હું તો બચપનથી આમ અમદાવાદ બહુ રેગ્યુલર આવતા હતા કે લાઈક સમર વેકેશન હોય તો અમદાવાદ જ મામાના ઘરે જવાનું છે એવું. તો અમે તો બહુ રેગ્યુલર આવતો હતો અમદાવાદ. ઓકે, પણ આમ વધારે ટાઈમ તો આમ એવું કહી શકે કે 30માંથી 20 દિવસ જેવો તો મુંબઈમાં જ પસાર થતો હશે ટાઈમ? 100% યસ. 20 days તો હું બોમ્બેમાં જ રહું છું. કંઈ હોય તો હું અમદાવાદ ટ્રાવેલ કરું છું કે કંઈ હોય તો હું બીજી સિટી ટ્રાવેલ કરું છું. એન્ડ હું બરોડાથી છું તો મને લાગે કે આનો થોડો ટાઈમ બી ફ્રી છું. અગર બોમ્બેમાં 2 દિવસ બી ફ્રી હોઉં તો હું બરોડા નીકળી જાઉં છું થોડું આમ ફેમિલી સાથે રહેવા માટે અને ત્યાં ફ્રેન્ડ્સને મળવા માટે. તો બરોડા બી બહુ રેગ્યુલર જવાનું હોય છે. અને એ ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ જરૂરી છે. બહુ વધારે. જ્યારે મુંબઈનું, કારણ કે મુંબઈમાં જેટલા ગેસ્ટ અમે મુંબઈનું પૂછતા હોય છે ને કહે છે કે મુંબઈની લાઈફસ્ટાઈલ બહુ અલગ છે. ત્યાંની દોડાદોડીમાં જે તમારો ટાઈમ આમ ફ્રિક્શન ઓફ સેકન્ડમાં પસાર થઈ જાય કે તમને ખબર બી ના પડે. ઘરે બેઠા ખબર નથી પડતી. અને હું બરોડામાં હું ને તો મને એવું લાગે છે એટલો લાંબો દિવસ છે આપણો. અને બીજું મારું એક મેઇન પ્રોબ્લેમ છે કે આઈ સ્ટાર્ટેડ અર્નિંગ વેરી અર્લી. લાઈક મને લાગે છે 16 વર્ષની ઉંમરથી મેં પૈસા કમાવાનું ચાલુ કરી દીધું હતું. તો હું 16 વર્ષની ઉંમરથી કામ કરું છું. સો મેં પેલી કોલેજ લાઈફ એક્સપિરિયન્સ નથી કરી. મેં મારા ફ્રેન્ડ સાથે જે ટાઈમ હતું બેસિકલી કે આપણે હોય ને કે 16થી 21-22ની ઉંમરમાં આપણે એન્જોય કરીએ, ફરવા જઈએ, કરીએ, એ મેં કંઈ કર્યું જ નથી. તો આઈ એકચ્યુઅલી મિસ્ડ ધોઝ ડેઝ. તો મને એવું લાગે છે કે હવે મારી પાસે ટાઈમ છે ફ્રેન્ડ્સ સાથે થોડું ટાઈમ સ્પેન્ડ કરવાનું ને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું. પહેલાં એવું હતું કે કંઈ બી પ્લાન બને તો હું ઇન્વોલ્વ થતો જ નહોતો. ના, મારું કામ છે, મારું શેડ્યુલ છે, કંઈ ને કંઈ હોય જ. બટ દેન આઈ રિયલાઇઝ કે ના યાર આ તો ખોટું છે, આપણે ઇન્વોલ્વ થવું પડશે. જો કે થોડું લેટ થઈ ગયું બિકોઝ હવે એવરીવન ઇઝ વર્કિંગ તો બધાનું શેડ્યુલ છે. પણ જ્યારે પહેલાં હવે બધાના ટાઈમ સેટ કરવા અઘરા પડી જાય. અરે બાપરે, બહુ અઘરા પડી જાય. રાત્રે 9 અને બરોડામાં કેવું છે, હું બોમ્બે રહું ને તો બોમ્બેમાં તો તમે કોઈને બી કોલ કરો રાત્રે કે 10 વાગે કે ચાલ આપણે મળીએ, બધા રેડી. અહીંયા તો તમે 9 વાગે કોઈને કોલ કરો, ના ભાઈ સુવાનો ટાઈમ છે કલાક પછી. તો મેં કીધું યાર તમારો સુવાનો ટાઈમ છે કે મેં તો ઓકે તમે ઇન્ડસ્ટ્રીથી નથી, સુવાનો ટાઈમ છે, કરેક્ટ. તો એ બધું બહુ એ થતું હોય છે બરોડામાં તો ફ્રેન્ડ સાથે.
ઓકે. આજે છે ને મેં તમારી સાથે ઘણી બધી વાત કરી છે, મેં ઘણું બધું વિચાર્યું છે કે તમારી કોરિયોગ્રાફીથી લઈને ડીઆઈડીની જર્નીથી લઈને ઘણું બધું, બરાબર. પણ કોરિયોગ્રાફીથી શરૂ કરીએ કે તમે ઘણી બધી બોલિવૂડ ફિલ્મો, ગુજરાતી ફિલ્મો અને બોલિવૂડના સોંગોને કોરિયોગ્રાફ કર્યા છે, બરાબર. તો થોડુંક એના વિશે અમને વાત કરો કે કયા કયા એવા કયા એક્ટર છે કે જે બોલિવૂડમાં કહેવાય ને કે આમ સુપરસ્ટારો, એમની સાથે તમે કામ કર્યું છે. મને લાગે છે મેં ઓલમોસ્ટ બધા સાથે કામ કર્યું છે. 3-4 એક્ટર્સને કદાચ છોડીને, લાઈક શાહરૂખ સર સાથે નથી કર્યું મેં રણવીર સિંહ સાથે નથી કર્યું, પણ જેવી રીતે મેં ટાઈગર શ્રોફ સર સાથે કર્યું છે, અક્ષય સર સાથે કર્યું છે, સલમાન સર સાથે, રિતિક સાથે, દેન અમિતાભ બચ્ચન સર સાથે, અભિષેક બચ્ચન, ઓલમોસ્ટ એવરી એક્ટર, બધા એક્ટર સાથે લગભગ 400 સોંગ કોરિયોગ્રાફ કર્યા છે. બધા બહુ આ વધારે હશે, આ તો મને નંબર નથી ખબર, બિકોઝ મેં અસિસ્ટ ઘણા બધા સોંગ સર સાથે કર્યા છે, અહેમદ ખાન સર સાથે. તો મેં બધું આમ ઓલમોસ્ટ એવરી એક્ટર, હું કહું છું ને, એક્ટર એક્ટ્રેસ બધા સાથે, ઓલ્ડ બી, ન્યૂ બી, લાઈક આઈ ફીલ વેરી લકી કે એક ટાઈમ મને આમ ઋષિ કપૂર સાથે કામ કરવાનો બી મોકો મળ્યો હતો. તો એટલે આવું બધું આમ ઇટ્સ લાઈક. હા, પણ તમે વાત કરી કે તમારી એજ જ્યારે 16 વર્ષની હતી ત્યારથી તમે કામ શરૂ કરી દીધું છે, બરાબર. તો ઓલમોસ્ટ તમે 18 વર્ષથી કામ કરો છો, એવું થયું, 17-18 વર્ષ. હા, પણ મેં સ્ટાર્ટિંગમાં ખાલી રિયાલિટી શોઝ કર્યા છે, હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહોતો. તો આઈ વોઝ ઇન ટુ રિયાલિટી શોઝ, જ્યાં હું રિયાલિટીમાં કોરિયોગ્રાફર હતો, સ્કીપર હતો, દેન હેડ કોરિયોગ્રાફર હતો. હું રિયાલિટી શોઝ, ટીવીનું કામ જ કરતો હતો. બરાબર. એટ અ પોઈન્ટ મને એવું લાગ્યું કે યાર આમાં ગ્રોથ નથી થઈ રહી, લાઈક એમાં પર્સનલ ગ્રોથ નથી થઈ રહી. હું લાઈક તમને દર મહિને એક શો મળી જાય છે, તમે 3-4 મહિના માટે શોમાં બિઝી થઈ જાઓ છો, પૈસા બહુ સારા મળે તમને, તો તમને આમ ખ્યાલ જ ના આવે કે ભાઈ કંઈ બીજું કરવું છે આમ તેમ. તો પણ એક ટાઈમ એવો આવે કે યાર તમને લાગે કે યાર આના પછી શું કરવાનું છે, અને જે કરવાનું છે એના માટે આપણે શું કરીએ છીએ. તો મારું ઇવેન્ચ્યુઅલી ગોલ વોઝ ટુ બીકમ અ કોરિયોગ્રાફર, લાઈક ફિલ્મ કોરિયોગ્રાફર. તો મને બોલિવૂડ ફિલ્મ કોરિયોગ્રાફર બનવું હતું. તો મેં વિચાર્યું કે એના માટે તો હું કંઈ કરી જ નથી રહ્યો. લાઈક ડીઆઈડીમાં આવવા માટે મેં ડાન્સ રિહર્સલ્સ કરી, ડાન્સ ક્લાસ જોઈન કરી, મેં પ્રેક્ટિસ કરી, તો હું ડીઆઈડીમાં આવ્યો. હવે ફિલ્મની કોરિયોગ્રાફી કરવા માટે મને શું કરવું પડશે? ત્યાં લોકોને, ફ્રેન્ડ્સને પૂછીને એ લોકોએ કીધું કે યાર તને કોઈ, અગર તને પ્રોપર જ કરવું છે તો તને કોઈ બોલિવૂડ કોરિયોગ્રાફરને અસિસ્ટ કરવું પડશે કે જ્યાં તું શીખીશ. બિકોઝ ફિલ્મ કોરિયોગ્રાફી અને રિયાલિટી શો કોરિયોગ્રાફી જમીન આસમાનનો ફરક છે. અચ્છા. તો એ તમે એવું નથી કરી શકતા કે તમે તો રિયાલિટી શો કોરિયોગ્રાફર જ છો ને તો તમને ફિલ્મ તો આમ જ આવી જશે, સીધી ઓફર થઈ જાય એવું પોસિબલ એવું નથી પોસિબલ. કદાચ 100માંથી એક માણસને એવું થતું હોય કે 1000માંથી એક માણસને એવું ચાન્સ મળતું હોય, ના બરાબર જ કહેવાય. ના બરાબર, પણ હું પોતાને પેલા એક માણસમાં નથી ગણતો. તો એટલે મેં કીધું આપણે પેલા 99 કે 999માં જ છે ભાઈ, તો આપણે મહેનત કરવી જ પડશે. તો મેં અહેમદ સરને અસિસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું, અને ફોર્ચ્યુનેટલી એમને મને સામેથી બોલાયો એક શોમાં. અમે એક શો કરતા હતા, તો હી વોઝ વેરી हैप्पी विथ माय कोरियोग्राफी. हमने कहा कि यार तू मेरे साथ काम कर यार, तू मेरे को असिस्ट कर, मेरा अगला गाना है, तू कोरियोग्राफ कर. હવે શોમાં તમને ખબર છે ને, એપિસોડ પછી તો લોકો કહે જ કમેન્ટમાં, હા ભાઈ કહી દીધું છે, હવે શું કરશે, આ તો કહીને જતા રહેશે ઘરે, શું એ કરવાનું. તને એવું જ થયું. એમને કીધું, એ ઘરે ગયા, હું બી ઘરે ગયો. દેન नेक्स्ट एपिसोड में पाचू हमने सारू लगी कोरियोग्राफी. तो कह रहे नहीं तू अभी मेरे को तेरा नंबर दे, तूने लास्ट टाइम भी मेरे को टंगा दिया कि तू बोला कि हाँ मैं आऊँगा और तू आया ही नहीं. તો મેં કીધું કે સર ડન પક્કા. અને પત્તા જ એમના મેનેજર આવીને મારો નંબર લઈ લીધો, અને પછી નેક્સ્ટ ડે જ મને બોલાયો રિહર્સલ માટે. એન્ડ જ્યારે હું રિહર્સલમાં ગયો, મને સોંગ સંભળાયું કે એ સોંગ કોરિયોગ્રાફ કરના હે, એન્ડ मैं चाहता हूँ ये तू ही कोरियोग्राफ करे. તો એ સોંગ ટાઈગર શ્રોફની ફિલ્મનું સોંગ હતું, પપ્પી સોંગ, હીરોપંતીનું. અચ્છા, હીરોપંતી 1 ફર્સ્ટ. યસ. તો ટાઈગર શ્રોફ સરની ફર્સ્ટ ફિલ્મ અને મારું ફર્સ્ટ સોંગ એઝ અ અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર એ ટાઈગર સર સાથે હતું. ઓહ નાઇસ. તો આઈ વોઝ વેરી લકી કે ટાઈગર શ્રોફને કોરિયોગ્રાફ કરવાનો તમને ચાન્સ મળે છે, અને એ ફર્સ્ટ સોંગ, એવી ફર્સ્ટ સોંગમાં. અને મારી જ સ્ટાઇલ આખી મેં કરી, એમને બધું કરાવડાયું, એમને બધું કર્યું બી, એમને સારું બી લાગ્યું, અમે રિહર્સલ્સ બી કરી બધું. એના પછી મેં ટાઈગર સર સાથે મારા ખ્યાલથી 7-8 ગાયન બેક ટુ બેક કરી દીધા. એના પછી બાગીમાં બી કર્યું, હીરોપંતીમાં કર્યું. મારું બોલિવૂડ ફર્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ કોરિયોગ્રાફી વોઝ 10 બહાને, વિચ વોઝ વિથ ટાઈગર શ્રોફ. તો એના માટે બી હું લકી હતો કે ચલો મને ફર્સ્ટ સોંગ બી ટાઈગર સર સાથે જ મળ્યું, કે યાર લોકોને ખબર હતી કે ભાઈ આ લોકો બહુ સારું કરે છે સાથે. તો મને ફર્સ્ટ સોંગ ટાઈગર શ્રોફ સર સાથે જ મળ્યું, અને મેં 10 બહાને ફર્સ્ટ કોરિયોગ્રાફ કર્યું. તો એવી રીતે પછી રિસેન્ટલી મેં હીરોપંતી 2માં બી એક દફાકર કરીને સોંગ છે,
એવી મેચ કોરિયોગ્રાફ કર્યું. એટલે એ પછી એના પછી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગયું. માય ફર્સ્ટ ઇનિશિયલ સોંગ્સ વર ઓલ વિથ બિગ સ્ટાર્સ. ફર્સ્ટ સોંગ ટાઈગર શ્રોફ સર, સેકન્ડ સોંગ સલમાન ખાન સર કિક મૂવીમાં, થર્ડ સોંગ શોકીન અક્ષય કુમાર સર, અક્ષય કુમાર, ફોર્થ સોંગ સેટરડે વરુણ ધવન સર. વરુણ ધવન. તો એટલે મને તો સ્ટાર્ટિંગમાં એવું હતું કે અરે યાર આપણે તો બસ આમ બેસ્ટ લોકો સાથે જ કામ કરીએ છીએ. એન્ડ ઇટ વોઝ ઓલ ડ્યુ ટુ અહેમદ ખાન સર. એ બધા બેસ્ટ એક્ટર સાથે જ કામ કરે તો ઓબ્વિયસલી મને બી બેસ્ટ એક્ટર સાથે જ કામ કરવાનું આમ ચાન્સ મળી રહ્યું છે. આલિયા ભટ્ટ મેમ, રણબીર કપૂર, પછી જેકલીન, આ બધા સાથે મેં ઇનિશિયલ સ્ટાર્ટ આ લોકો સાથે કરી છે. તો પછી તો આમ કેટલું લકી કહેવાય કે યાર ચલો તમને આટલા બધા મોટા સ્ટાર સાથે શરૂઆત જ ત્યાંથી થઈ છે તમારી એવી રીતે. તો એવી રીતે મેં કોરિયોગ્રાફી પછી સ્ટાર્ટ કરી અને પછી આઈ દેન સ્વિચ્ડ કે મને હવે ટીવી કરવું જ નથી. અહીંયા મને લાગતું હતું કે અહીંયા ગ્રોથ થશે અને પોતાનો જે પર્સનલ ગ્રોથ દેખાય છે, બહુ દેખાય છે. એન્ડ હા મારા માટે ઇટ વોઝ અ વેરી ટફ ડિસિઝન. મારા માટે નહીં, કોઈના માટે બી. બિકોઝ તમે એક સમજો કે તમને એક બહુ હેન્ડસમ અમાઉન્ટ મળતી હોય પૈસાની, તમને એ છોડીને એક એવી જગ્યા પર જવાનું છે જ્યાં તમને પાછું કદાચ ઝીરોથી જ સ્ટાર્ટ કરવાનું છે. તમે કદાચ હું જ્યારે ટીવીમાં હતો આઈ યુઝ ટુ ફ્લાય બિઝનેસ ક્લાસ ઓનલી, કારણ કે અમે એ લેવલ પર પહોંચી ગયા કે હવે અમને સામેવાળા પોતે બિઝનેસ ક્લાસ જ આપે છે. બટ હવે જ્યારે તમે અસિસ્ટન્ટ છો, તમને તો ઇકોનોમીમાં જવાનું છે. ઇટ ઇઝ અ વેરી ડિફરન્ટ ફિલિંગ કે તમે 5 વર્ષ બિઝનેસમાં બેઠા છો અને કટ ટુ એક ટાઈમ આવે કે તમે પાછા ઇકોનોમીમાં આવી ગયા. તો એ પણ મારા માટે ઇટ ડિડન્ટ મેટર. મને એનું એટલું એક ક્રેઝ નહોતું ફ્રેન્કલી સ્પીકિંગ. મને તો ફ્લાઇટમાં જ બેસી ગયો એ બહુ મોટી વસ્તુ હતી. તો એમાં પછી મારા માટે બિઝનેસ ક્લાસ ખાલી સીટ મોટી હતી અને ઇકોનોમી સીટ નાની હતી. મારું મેઇન પર્પસ હોય છે અહીંથી આપણે ત્યાં જ જવાનું છે. તો મારા માટે એટલું એ મેટર નથી કરતું, પણ એ લોકો માટે બહુ મેટર કરે. તો એટલે લોકો એ ડિસિઝન નથી લઈ શકતા. પણ હું બહુ યંગ હતો, બહુ નાનો હતો એકચ્યુઅલી આપણે કહી શકીએ. તો મેં કીધું કે ભાઈ કરી લો, આપણે કંઈ લેવું દેવું નથી, આપણને કોઈ ઘરેથી પ્રેશર નથી, ઘરવાળા આપણને નથી કોલ કરી રહ્યા કે પૈસા મોકલ તો જ ઘર ચાલશે, અરે પૈસા ઓછા થઈ ગયા, આવું કંઈ એવું કંઈ હતું નહીં. મેં કીધું અરે બધું સાઈડ પર મૂકો, આપણે આપણા ગોલ પર ફોકસ આપો, ફ્યુચર પર ફોકસ કરો. એટલે મેં બધું એક જ સાથે છોડ્યું. ઓકે. દેન આઈ ગોટ ઇન ટુ ફિલ્મ કોરિયોગ્રાફી પ્રોપરલી. અચ્છા, હવે છે ને મારે એ પૂછવું છે કે કોરિયોગ્રાફી, બરાબર, આ વર્ડ બધા સાંભળતા હોય, પણ કોરિયોગ્રાફીનો એક્ઝેક્ટ મિનિંગ શું છે? એક્ઝેક્ટ મતલબ એ ખબર છે કે એક્ટરને ડાન્સના મૂવ્સ અને સ્ટેપ્સ જે સોંગ પ્રમાણે હોય એ પ્રમાણે કોરિયોગ્રાફર શીખવાડતા હોય. પણ મેં એવું બી સાંભળ્યું છે કે જે મૂવીનો જે એ પોર્શન છે કે જ્યાં સોંગમાં સ્ટોરી ટેલિંગ ચાલે છે કે એક સોંગ આખું જે ડિરેક્ટ થઈ રહ્યું છે ત્યારે ડિરેક્ટર નથી હોતા, ત્યારે કોરિયોગ્રાફર પોતે એ સોંગ ડિરેક્ટ કરે છે. સી એક્ઝેક્ટ મિનિંગ કોરિયોગ્રાફીનું એ જ છે, ડાન્સ સ્ટેપ શીખવાડવાનું. એક તમને સોંગ મળે છે, તમે એના ઉપર ડાન્સ સ્ટેપ સેટ કરો, કોરિયોગ્રાફ કરો, એ તમે શીખવાડી દો, એટલું જ કોરિયોગ્રાફી છે. ફિલ્મમાં જે સોંગ છે એ સોંગ તમને કોરિયોગ્રાફ કરવાનું મતલબ છે તમને આખું સોંગ ડિરેક્ટ કરવાનું છે. ઇટ ઇઝ નોટ જસ્ટ ધ ડાન્સ સ્ટેપ્સ. ઇટ ઇઝ કે તમારા એક્ટરનું ઇન્ટ્રો કેવી રીતે થશે, એક્ટરનું ક્લોઝઅપ ક્યારે આવશે, કયું મિડ શોટ લાગશે, ક્યારે તમારા એક્ટર એક્ટ્રેસ સાથે 2 શોટમાં રહેશે, વાઇડ શોટ ક્યારે આવવાનું છે, તમારી પ્રોડક્શન વેલ્યુ ક્યારે દેખાશે, અ લોટ ઓફ થિંગ્સ. કોરિયોગ્રાફરને ફિલ્મમાં આ બધી વસ્તુઓ જોવી બહુ જરૂરી છે. પ્રોડ્યુસરે તમારા સોંગની પાછળ 100 ડાન્સર્સ તમને આપ્યા છે. ઇફ યુ આર નોટ અ ગુડ ડાન્સ ડિરેક્ટર, કોરિયોગ્રાફર, તો તમે વાઇડ શોટ નહીં લગાડો કે તમે એ વાઇડને એ ટેકનિકલી એવું નહીં ડિઝાઇન કરો કે જ્યાં 100 ડાન્સર્સ પણ દેખાઈ જાય એન્ડ તમારું સોંગ બી સારું લાગે, તો એનો કોઈ મતલબ નથી. તો એટલે ફિલ્મમાં કોરિયોગ્રાફી ઇઝ નોટ ઓનલી શોઈંગ સ્ટેપ્સ. એટલે મને લાગે છે ઇટ ઇઝ 50-50. 50% તમારા સ્ટેપ્સ તમે જે શીખવાડો એ, એન્ડ 50% એ સોંગને તમે ડિરેક્ટ ડિઝાઇન કેવી રીતે કરો છો. પણ એ ડિરેક્ટર સાથે જ હોય છે. ડિરેક્ટર સાથે તમે કન્સલ્ટ કરીને એની સાથે ઓન અ સેમ પેજ આવીને એક્ટર્સ કોસ્ચ્યુમ શું પહેરશે, ઓડિયો જે બન્યું છે એમાં કંઈ ચેન્જીસ કરવા જેવું છે, મ્યુઝિકલી શું આગળ પાછળ કરી શકીએ છીએ, કોરિયોગ્રાફર બધી વસ્તુઓમાં ઇનપુટ આપે જ છે. નાઉ ઇટ ઇઝ અપ ટુ ધ મેકર. એને લાગતું હોય કે ભાઈ આ ઇનપુટ જરૂરી છે તો એ લઈ લે છે, એને લાગે છે કે યાર નથી જરૂરી તો મને બી એવું લાગે છે કે ચલ દેર ઇઝ અ ક્રિએટિવ કોલ. અગર એમને લાગે છે કે આ નથી જરૂરી તો કદાચ નથી જરૂરી. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી થાય છે. એન્ડ બધી વસ્તુ ફ્રોમ સેટ ડિઝાઇનિંગ ટુ કલર પેલેટ ટુ કોસ્ચ્યુમ્સ, એક્ટરના મતલબ એક્ટરની હેરસ્ટાઇલ, બધી વસ્તુ કોરિયોગ્રાફર ડિસાઇડ કરે છે. અગર એ સોંગ ફિલ્મમાં સિચ્યુએશનલ નથી તો, પણ અગર એ સિચ્યુએશનલ છે દેન ઇટ ઇઝ ડિરેક્ટરનું બધી વસ્તુ કે ના સર આ
એક્ટરનું હેરસ્ટાઈલ આવું જ છે તો એ એવું જ રહેશે બિકોઝ એ ફિલ્મમાં છે. પણ ઇફ ઇટ્સ અ પ્રમોશનલ ટ્રેક તો આઈ ટ્રાય ટુ કન્વિન્સ ધ ડિરેક્ટર, પ્રોડ્યુસર, એવરીવન કે યાર થોડું લાર્જર દેન લાઈફ જઈએ, થોડું અલગ જ કરીએ. આમ ભલે એક્ટરે આખી ફિલ્મમાં શર્ટ પહેરી છે, આમાં આપણે ટી શર્ટ, બ્લેઝર અને કંઈ મસ્ત આપીએ, એવું કંઈ થોડું લાગે કે આમ પ્રમોશનલ ટ્રેકમાં કંઈ આમ એક્સપેરિમેન્ટ કર્યું છે કે કંઈ જુદું કર્યું છે એવી રીતે. એટલે એવરીથિંગ ઇઝ ડન બાય અ ડાન્સ ડિરેક્ટર વિચ ઇઝ અ કોરિયોગ્રાફર. રાઈટ. તમે જ્યારે કોઈ સોંગને ડિરેક્ટ કરતા હોય અને કોરિયોગ્રાફ કરતા હોય, બરાબર, ત્યારે તમે જે સોંગ સાંભળો છો એ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળતા હોય, બરાબર. ઓડિયન્સ તો પછી સાંભળવાની છે, વર્ષ પછી, 6 મહિના પછી, બરાબર. તો આમ સાંભળીને એનો સ્ટેપ કઈ રીતે માન્યો? કારણ કે ઘણા સ્ટેપના લીધે જ સોંગ ઘણીવાર આમ ઓળખાતા હોય છે. અને ઘણીવાર કેવું થતું છે, આપણે સોંગ સાંભળીએ ને તો તરત આપણા માઇન્ડમાં સ્ટેપ ચાલવા મળે, બરાબર, કારણ કે આઇકોનિક બની જતા હોય છે, બરાબર. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ ડિસાઇડ કરો તો એ કઈ રીતે ડિસાઇડ કરો છો? કારણ કે એમાં ઘણું બધું મેટર કરે છે કે એક્ટરને કેવું આવડે છે, એક્ટરનું બોડી કેટલું ફ્લેક્સિબલ છે, એને ડાન્સ આવડે છે કે નથી આવડતા, કારણ કે તો એમાં તમે કઈ રીતે નક્કી કરો છો? એટલે મને એવું લાગે, હું કેવી રીતે કરું છું, હું તમને પ્રોસેસ બતાવી, બાકી બધાનું મને ખબર નથી. ઓકે. મારી સ્કૂલિંગ જે રીતની છે, લાઈક ફ્રોમ અહેમદ સર, મારી સ્કૂલિંગ કેવી રીતે થઈ છે. પહેલાં ઓડિયો સાંભળીએ અમે, ઓડિયો સાંભળીને સોંગનું એક મૂડ બનાવીએ કે આ સોંગ ક્યાં વાગશે તો સારું દેખાશે, તો અમે લોકેશન એના હિસાબથી પ્લાન કરીએ, આર્ટ સેટઅપ એના હિસાબથી અમે વિચારીએ. કાં તો અગર ડિરેક્ટરે આપણને કીધું છે કે યાર આ એક આઇટમ નંબર છે સમજો, તો એ આઇટમ નંબરને મને કેવી રીતે વિચારવાનું છે, તો પછી હું એ સોંગને આઇટમ નંબરની જેમ વિચારું. પછી હું સેટનું આઈડિયા દિમાગમાં લાવું કે કાસ્ટ કોણ છે. અગર મારી પાસે કોઈ એક્ટર એવો છે કે જેને ડાન્સ નથી આવડતું, હું મગજમાં એના હિસાબથી જ ડાન્સ કોરિયોગ્રાફ કરું છું, હું મારા હિસાબથી નથી કરી રહ્યો. હું તો કંઈ બી કરી શકું છું, એક્ટર કરી શકશે. અને કોરિયોગ્રાફીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ એક્ટર આમ કોમેડી ના લાગવો જોઈએ કરતાં કરતાં, કે જે મને એવું લાગે છે કે હું બેસાડીને છે ને ગવડાવી દઈશ મને ચાલશે, પણ હું ખરાબ ડાન્સ તો નહીં શીખવાડું. એમાં પછી મારી આમ ખરાબ વસ્તુ દેખાય કે યાર આવું તો કેવું ડાન્સ શીખવાડ્યું કે કરી જ ના શક્યો. ઊંધું છે, એ નથી કરી શકી રહ્યો, મેં તો શીખવાડ્યું પણ એ નથી કરી શકી રહ્યો. બટ દેન ત્યાં બ્લેમ ગેમ ના ચાલે. તો ત્યાં પછી આમ શિફ્ટ બી કરવું પડે કે આ સ્ટેપ નહીં ચાલે, હવે નવું સ્ટેપ લઈએ, એવું બી થાય. યસ, અમે રિહર્સલ્સમાં હું એક્ટર્સને કમ્પલસરી કહું છું, મારા બધા સોંગમાં છે ને, અગર હું બરોડામાં શૂટ કરતો હોઉં, હું એક વસ્તુ કમ્પલસરી આમ રાખવાની ટ્રાય કરું છું કે એક્ટર્સ બરોડામાં એક દિવસ મારી સામે કમ્પલસરી રિહર્સલ કરે. અમદાવાદમાં રિહર્સલ હોય છે તો હું અમદાવાદ આવવાની ટ્રાય કરું છું. ઇન કેસ શેડ્યુલ મેચ ના થાય કે ના થતું હોય તો મારી ટીમ આવીને એક્ટર્સને શીખવાડી દે છે. હું પહેલાં કોરિયોગ્રાફ કરું છું. ઓકે, એ પ્રોસેસ પર આપણે આવીએ. પહેલાં કે સોંગ આવી ગયું, અમે વિચારી લીધું શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. દેન કોસ્ચ્યુમ બ્રીફ જતું રહે કે એક્ટર આ પહેરશે, એક્ટ્રેસ આ પહેરશે. ડીઓપી સાથે લાઇટિંગ અને મૂડ આખું સેટઅપ અમે કરી લઈએ. પછી એક્ટર્સને અમે રિહર્સલ કરાવડાવીએ. એની પહેલાં હું મારી ટીમ સાથે આખું ગાયન 2, 3, 4, 1 જેટલા બી દિવસ મને લાગતા હોય, હું પહેલાં કોરિયોગ્રાફ કરું સ્ટાર્ટ ટુ એન્ડ, વગર વિચારે કે ક્લોઝઅપ ક્યાં આવશે, વાઇડ ક્યાં આવશે, શું ક્યાં આવશે. હું કોરિયોગ્રાફ કરી લઉં છું બધી વસ્તુ. પછી હું એક્ટર્સને શીખવાડું છું બધું, જે તમે આખું રિહર્સલ કર્યું છે બધું 100%. પણ જ્યારે હું એક્ટર્સને શીખવાડું એની પહેલાં મારા મગજમાં શોર્ટ ડિવિઝન થઈ ગયું છે સોંગનું. એ હું એક્ટર્સને જ્યારે શીખવાડું ત્યારે મને ખબર પડી જાય કે અચ્છા એક્ટરનો અહીંયા ક્લોઝઅપ આવશે, અહીંયા વાઇડ આવશે, શું આવશે. પછી એક્ટર્સ લોકો શીખે છે. એક્ટર્સને હું પૂછી લઉં તમને શું લાગે છે, કેટલા દિવસ રિહર્સલ કરવી છે તમને. એક્ટરને લાગે છે કે ભાઈ સારા ડાન્સર છે તો કે અમે 2 દિવસમાં કરી લઈશું. ઓકે. કોઈને લાગે કે યાર મને વધારે રિહર્સલની જરૂર છે તો આપણે 4 દિવસ રિહર્સલ કરીએ, દેટ ઇઝ ઓકે. તો હું અગર એ લોકો હું અવેલેબલ હું તો હું પોતે જતો રહું રિહર્સલ કરાવવા, કાં તો મારી ટીમ જતી રહે છે રિહર્સલ કરાવવા. બટ એક દિવસ કમ્પલસરી હું મારી સાથે રિહર્સલ રાખું જ છું. અને એ રિહર્સલ અમે અગર બરોડા શૂટ કરતા હોઈએ તો બરોડા, અમદાવાદ શૂટ કરતા હોઈએ તો અમદાવાદ, બોમ્બે કરતા હોઈએ તો બોમ્બે. હું એક દિવસ રિહર્સલમાં રહું, હું જોઈ લઉં એક્ટર શું કરી શકે છે, શું નથી કરી શક્યો. કરે છે, એને બધું શીખી લીધું છે, બટ સારું કરે છે કે નથી કરી રહ્યો. મેં આજ સુધી કોઈ એક્ટરને નથી કીધું કે તમે આ સારું નથી કરી રહ્યા. હું એમને એવું કહું છું કે આ સ્ટેપ નથી સારું, હું ચેન્જ કરી દઉં છું. હું ચેન્જ કરી દઉં. એ કોન્ફિડન્સ ડાઉન થઈ જાય એક્ટરનું. રાઈટ. એક્ટરને તો ખબર જ છે કે હું નથી સારો ડાન્સ કરી રહ્યો, પણ બતાવવાની શું જરૂર હોય તો ખરી જ. દેર આર લોટ ઓફ એક્ટર્સ જે નથી સારું ડાન્સ કરી રહ્યા. પણ મારા ખ્યાલથી મેં હમણાં સુધી જેટલા સોંગ કર્યા છે ને, આજ સુધી કોઈ એક્ટર ખરાબ નથી દેખાયો. એવું નથી દેખાયું કે આને ડાન્સ જ નથી આવડતું, યાર કેવું ડાન્સ કરે છે. નહીં આવડતું હોય ને તો મારા માટે ચેલેન્જ છે અને મને બહુ ગમે કે એ ડાન્સર પાસે આપણે શું કરાવી શકીએ, એ એક્ટર પાસે આપણે શું ડાન્સ કરાવી શકીએ. અને મેં કરાયા જ છે. દેર આર અ લોટ ઓફ ગુજરાતી એક્ટર્સ, હિન્દી એક્ટર્સ,
કે જેમને નથી આવડતું ડાન્સ પણ મેં એમને શીખવાડ્યું છે. મેં સની દેઓલને ડાન્સ શીખવાડ્યો છે યાર. હવે આનાથી વધારે અચીવમેન્ટ શું કહેવાય. અને શીખવાડ્યું છે ને મેં કર્યું બી છે. તમે ગાયન જોશો ને તમે કઈ જ ના શકો કયા કે સોંગ માટે એક ભૈયાજી સુપરહિટ કરીને ફિલ્મ હતી, એમાં 3 ગાયન હતા. એ 3 ગાયનમાં મેં સની સરને શીખવાડ્યું છે ડાન્સ અને એમને કર્યું બી છે. સી તમે જ્યારે શૂટ કરતા હો ને તમે ટેકનિકલી કેટલા સ્ટ્રોંગ છો ને એ જ ડિપેન્ડ કરે છે. મેં વગર સોંગ એક્ટર્સને પરફોર્મ કરાયા છે. વગર સોંગ કાઉન્ટ પર. અચ્છા સોંગ આવી જાય તો કોઈ વાર એક્ટર કન્ફ્યુઝ છે, કોઈ વાંધો નહીં. શું સ્ટેપ છે તમારું? 1 2 3 4 બરાબર કરો. હું કરું રોલ કેમેરા એન્ડ એક્શન 1 2 3 ગો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 કટ. મને મળી ગયું મારું. એ હું એડિટ પર જોઈન કરી દઈશ. મને તો સ્ટેપથી મતલબ છે ને. એ ઓડિયો પર નાચે કે ઓડિયો વગર નાચે એનાથી શું ફરક પડે? તો એ સિંક થઈ જાય 100% થઈ જાય. મને તો જોઈને ખબર પડી જાય ને કે આ પેલું બીટ સાથે સેટ થાય છે કે નહીં. શું વાત છે. હા હું કરી દઉં એવી રીતે. બધા બહુ કર્યા છે મેં એવું. લિપસિંગ ના હોય ત્યાં લિપસિંગમાં પ્રોબ્લેમ છે. મ્યુઝિક હોય હું 100% કરી દઉં છું. અને મેં ઘણું બધું કર્યું છે. ઘણી વાર કર્યું છે. તો એ ધીસ ઇઝ સમથિંગ જે તમને આવડવું જોઈએ. તો તમે એવું નથી કરી શકતા અરે નહીં યાર એક્ટર કરી જ નથી શકતો યાર ચલો આપણે બીજું ચેન્જ કરી. ના જરૂર નથી. એન્ડ સુધી પહોંચો કે એક્ટર ક્યાં સુધી કરી જ લેશે, શું કમ્ફર્ટેબલ છે. અચ્છા તમને કાઉન્ટ પર ફાવશે? એટલે બધા એક્ટર એવું હોય છે, ઘણા બધા એક્ટર હોય છે અરે યાર કાઉન્ટ પર થઈ જાય છે પણ મ્યુઝિક પણ નથી થતું. મ્યુઝિક બંધ કરો, કાઉન્ટ પર કરો. આપણે જોઈએ કાઉન્ટ પર બહુ સારું કર્યું, ઓકે ડન થઈ ગયું, મને મળી ગયું. બધા ડાન્સર્સે બી કાઉન્ટ પર કર્યું, એમને બી કાઉન્ટ પર કર્યું. માઇક પર હું જોરથી કાઉન્ટ જ કરું છું ખાલી. એ જ એક જ સ્ટેપ જે એક જ વાર કરવાનું છે હું 10 વાર કરાવીશ. 10 વારમાંથી મને એક વાર બી મળી જશે ને આઈ એમ ઓકે. હું એડિટ પર એ ત્યાં સ્ટિક કરી જ દઈશ. મેં ઘણા બધા કર્યા છે. મેં હમણાં મારી એક ફિલ્મ આવવાની છે, એમાં એક પ્રોડ્યુસર છે, એ ફીચર થયા છે એમાં. એમનું એટલે એ મને એવું કહેતા હતા કે મારું છે ને તું કાઉન્ટ કરે છે ને તો આવી જાય છે યાર, તું મ્યુઝિક પ્લે કરે છે ને તો હું સ્ટાર્ટથી કરવા જાઉં તો મને નથી થતું. મેં 16 કાઉન્ટના સ્ટેપને છે ને બે કાઉન્ટમાં કટ કરીને એમને કરાવડાયો. તમે વિડીયો જોશો ને તમને ખબર બી નહીં પડે કે બરાબર નથી કરી રહ્યા. એવી રીતે એ ધીસ ઇઝ સ્માર્ટનેસ. રાઈટ. તમને અગર તમે ફિલ્મ કરો છો, તમે એક ગાયન શૂટ કરો છો તો તમારું પ્લસ પોઈન્ટ જ એ છે કે તમે શૂટ કરો છો. હા લાઈવ શોમાં તમે આવું નથી કરી શકતા, પણ અગર તમે શૂટ કરી શકો છો તો એ તમારા પાસે બહુ મોટી પાવર છે એડિટની, તો એ યુઝ કરવાની. મારું ગાયન છે ને એડિટ પર કેવું લાગવાનું છે ને એના હિસાબથી જ આખું શૂટ કરી આખું વિઝ્યુલાઇઝ કરવું પડે કે એડિટ્સમાં ઓકે હું આ રીતનું કરાવું છું તો આવું લાગશે. બધું એવરી સિંગલ થિંગ. અને ઘણા બધા ડિરેક્ટર એક્ટર્સ એ લોકો શોક થઈ જાય છે કે અરે યાર આવું નહીં થાય. થઈ જાય તમે કરો ખાલી. એટલે કોરિયોગ્રાફી ખાલી સ્ટેપ શીખવાડવા એટલું જ નથી, બિલકુલ બહુ બધું છે. બહુ બધું છે. અને મને લાગે છે કે જ્યારે તમારા પાસે એક નોટ વેરી વેલ ટ્રેન્ડ એક્ટર હોય ડાન્સમાં તો કોરિયોગ્રાફી 10% જ છે ખાલી. 10% જ છે. 90% તમારી ટેકનિકલ નોલેજ છે કે તમે કેવી રીતે શૂટ કરશો અને કેવી રીતે એ એક્ટરને ખરાબ નહીં દેખાડો, સારું જ દેખાડશો. ઓકે. તમે આટલા બધા એક્ટર સાથે કામ કર્યું છે બરાબર, લગભગ બોલિવૂડના બધા એક્ટર. તો હું એક એક્ટરનું એવું નામ પૂછીશ કે જેની સાથે તમારા ઓછો એફર્ટ લાગે કે તમે આમ શીખવાડશો ને તમારા સ્ટેપ્સ એ કોપી કરી લેશે. મને એવું લાગે છે હમણાં રિસેન્ટમાં અગર તમે એવું કહો તો મિત્ર ગઢવી, એની સાથે મેં ગાયન કર્યું હતું ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોનીનો નાચ સોંગ. તો આમાં કેવું હોય કે અગર તમારો એક્ટર સારો છે કે જે ક્વિક રિસ્પોન્સ આપે છે કે તરત શીખી બી લે છે, સમજી બી લે છે, કોન્ફિડન્સ બી સારું છે, તમે ક્રિએટિવિટી લેવલમાં ટોપ પર જતા રહો છો. એ ગાયનમાં તમે એક જોજો, એક 40-50 કે 60 સેકન્ડનો એક વન ટેક શોટ છે જે રાઉન્ડ છે આખો. એ અમે એ મિત્ર અને શ્રદ્ધાને છે ને મેં એક દિવસ પહેલાં રિહર્સલ પર સ્ટેપ શીખવાડ્યું. ઓકે. તો હવે એક સ્ટેપ કરતાં કરતાં મિત્ર મને કે અરે યાર હું આમ ક્યારનું આમ જ જોઉં છું. મેં કીધું તમે ખાલી સ્ટેપ શીખી લો. મેં એમને એવું કીધું કે આ વન ટેક શોટ છે. તો એ બી કન્ફ્યુઝ હતા કે વન ટેક શોટ કેવી રીતે થશે યાર, હું અહીં બી જાઉં છું, હું આમ બી આવું છું, હું શ્રદ્ધાને પાસ બી કરું છું, શ્રદ્ધા મને ધક્કો મારે છે. મેં કીધું આપણે કાલે કરીશું, કાલે શૂટ છે સવારે. મેં કીધું આપણે કાલે કરીશું. આપના તમને સ્ટેપ શીખી લો, કાલે તમને સ્ટેપમાં કોઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ.
બિકોઝ કેમેરા ક્યાં ફરે એનાથી તમને કોઈ મતલબ જ ના હોવો જોઈએ. તમને મતલબ જ નથી. તમારું બેસ્ટ આપવાનું છે. બિકોઝ તમને કેમેરામાં લુક નથી આપવાનું. તમને આપસમાં ઇન્ટરેક્શન કરવાનું છે. તમે કરો. તમે મસ્ત તમારું જુગલબંધી જે છે તમારી મસ્ત પ્રિપેર રાખો, સ્ટેપ્સ સારા કરો. હું કાલે તમને ખાલી કહીશ કે અહીંયા 2 સ્ટેપ પાછળ રહેજો, અહીંયા 2 સ્ટેપ અંદર આવી જજો, અહીંયા લેફ્ટ રહેજો, અહીંયા રાઈટ રહેજો. અમે એ જ રિહર્સલ નેક્સ્ટ ડે 20 મિનિટ કરી હશે ખાલી કેમેરા સાથે. 20 મિનિટ રિહર્સલ. એના પછી 3 વાર કર્યું. ફર્સ્ટ ટેકમાં જ ઓકે હતું. તો એ મેં 2 ટેક સેફટી માટે લીધા કે લઈ લઈએ. મને બધા બહુ લોકોએ કીધું કે काम करो आप कट में भी लेके रखो सेफ्टी के लिए, क्या पता मतलब कुछ आगे पीछे. મેં કીધું कुछ नहीं होगा. મને તો ખબર જ છે કે નથી થવાનું. સારું જ લાગે છે. અમે કર્યું. એન્ડ મિત્ર બિંગ વેરી ગુડ ડાન્સર, ક્વિક શીખી લે છે, સમજી લે છે બધું, તો એની સાથે હું એક્સપેરિમેન્ટ આરામથી કરી શક્યો. એવું હોય એવા બધા બહુ એક્ટર છે. મારા ખ્યાલથી હું હમણાં સુધી ગુજરાતીમાં બહુ ઓછા એવા એક્ટર્સ છે જેમાં મને વધારે એફર્ટ લાગી હોય. જ્યાં મને, કારણ કે એક્ટર્સ જ વધારે એફર્ટ લગાવી લે છે પોતે. એ પોતે 2 કલાકની જગ્યાએ 4 કલાક 100% રિહર્સલ કરી છે. લાઈક રોનક કામદાર સાથે મેં કસુંબો કરી. હી ઇઝ નોટ અ ગ્રેટ ડાન્સર, હી ઓલ્સો નોઝ. બટ મારું એને એક જ વસ્તુ હતું, ખાલી સ્ટેપ શીખી લો પછી તમે ભૂલી જાઓ. તમને ખરાબ નહીં લાગવા દઉં, એ મારી ગેરંટી છે. એન્ડ એક્ટર્સ ટચવુડ દે ટ્રસ્ટ મી ઓન ધીસ કે યાર અમે કંઈ બી કરી લઈશું ને પ્રિન્સ ખરાબ તો નહીં જ લાગવા દે. અને આજ સુધી નથી લાગવા દીધો કોઈ એક્ટરને ખરાબ. એ ખરાબ ડાન્સ કરતા હોય કે નથી બરાબર એમાં કે જે બી વસ્તુ, ખરાબ તો નહીં લાગવા દો. ઇન એવરી એસ્પેક્ટ. ઇન એક્ટ્રેસ ઓલ્સો કે ના યાર મારું થોડું આમ પ્રોફાઇલમાં, તમને જે પ્રોફાઇલ જોતું હું એ જ કરીશ, પણ કરવું મારી વસ્તુ પડશે, બીજું કંઈ નહીં. કરીશું આપણે એ જ. તમને એ પ્રોફાઇલ જોઈએ તો આપણે એ પ્રોફાઇલ કરીશું, કંઈ વાંધો નહીં. રાઈટ. બસ કરીશું એ જ જે આપણે ડિસાઇડ કર્યું છે. અને અમે કર્યું છે. અને મારા તમે કોઈ બી ગુજરાતી સોંગ ઉઠાવી લો, તમને કોઈ દિવસ કોઈ એક્ટર ખરાબ નહીં લાગે. એક ગુજરાતી સોંગ તમે આઈ થિંક તમે જે કોરિયોગ્રાફ કર્યું છે મધુરો દારૂડો. યસ, રાઈટ. મધુરો દારૂ. હા, તો એનું જે સ્ટેપ છે એ બહુ વાયરલ ગયું છે. Correct. બરાબર. ઇવન આઈ થિંક કોઈ સ્ટેજ ઉપર દર્શન રાવલે બી પરફોર્મ કર્યું હતું. Yes. રાઈટ. આઈ થિંક એના મેરેજનું જે એના કંઈક સંગીત પર. એનું સંગીત ઉપર જે પરફોર્મ કર્યું હતું. તો એ સ્ટેપ કઈ રીતે નક્કી કર્યું કે મારે આવું સ્ટેપ કરાવવું છે, કે પહેલાં કોઈ બીજું સ્ટેપ હતું ને પછી એના ઉપર શિફ્ટ થયા? મેં કીધું ને ગાયનનું મૂડ. ગાયનનું મૂડ શું કહે છે. હા. અગર ગાયનનું મૂડ છે કે યાર તમને એકદમ ફેલીને ડાન્સ કરો ને, તમે ફેલીને કોરિયોગ્રાફી કરો. તમે બહુ ટેકનિકલ કોરિયોગ્રાફી કરવાની છે, ટેકનિકલ કોરિયોગ્રાફી કરો. આમ જ અમે રિહર્સલમાં સોંગ પ્લે કર્યું, અમે તરત જેમ કર્યું ને અમે થઈ ગયું. અને આ અમે ક્યાં કોરિયોગ્રાફ કર્યું તમને ખબર છે? થાઈલેન્ડ એરપોર્ટ પર. અમે લોકો, હું થાઈલેન્ડમાં શૂટ કરતો હતો. બેંકોકમાં અમે પટાયા પર શૂટ કરતા હતા. મને મયંકનો કોલ આવ્યો આ ગાયન માટે, આવું કરવાનું છે આપણે. આઈ વોઝ કમિંગ બેક ફ્રોમ થાઈલેન્ડ ઓન 17th અને આ શૂટ વોઝ ઓન 19th. એન્ડ આ ઓવરઓલ સોંગનું ઓવરઓલ પ્રોડક્શનથી લઈને બધું મેં જ કર્યું છે. મારી કંપની અમે જ કર્યું છે. તો ફ્રોમ આર્ટ ટુ લઈને કોસ્ચ્યુમ ટુ લઈને બધી વસ્તુ અમે જ કરી છે, મેં જ કરી છે. હું થાઈલેન્ડમાં હતો, એક્ટર્સને રિહર્સલ કરવાની છે. તો અમારી ફ્લાઇટ હતી બેંકોકથી પટાયા. અમે 16th ફ્લાય કરતા હતા પટાયા અમારું એક દિવસનું 15 ફ્લાય કરતા હતા. 16 એક દિવસ અમારું પટાયામાં શૂટ હતું અને 17 અમે રિટર્ન આવતા હતા ઇન્ડિયા. હવે મેં મારા ટીમને કીધું કે યાર આપણે હમણાં પહોંચી જઈશું ને તો જતાં જ આપણે એ શૂટની પ્રિપરેશન કરવાની છે. 3 કલાક છે ફ્લાઇટમાં. મેં મારા અસિસ્ટન્ટ સાથે મેં કીધું ભાઈ અહીંયા સાઈડ પર આવો, ગાયન પ્લે કરો, થોડું ઘણું કંઈ કરીએ. એટલીસ્ટ હું કરીને વિડીયો બનાવીને મારી ટીમને મોકલી દઈશ ઇન્ડિયામાં, એ લોકો ત્યાં એક્ટર્સને શીખવાડી દેશે. અમે બેંકોકના એરપોર્ટ પર 3 કલાક રિહર્સલ કરી છે ખાલી. તમારી ટીમ સાથે? હું અને મારો એક અસિસ્ટન્ટ હતો, એવું સમજો. એટલે તમારે ત્યારે શૂટિંગ ચાલતું હતું? બીજી કોઈ શૂટિંગ ચાલતું હતું? બીજી કોઈ ફિલ્મ? યસ, બીજી કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. તો અમે ટ્રાવેલ કરતા હતા. હવે મેં એમને કીધું કે આપણે 22-23 તારીખે કરી લઈએ તો હું આરામથી 17ના ઇન્ડિયા આવીશ, 18ના રિહર્સલ કરીશ, 19ના તમને વિડીયો મોકલીશ, અપ્રુવલ લેજો, પછી તમને શીખી લેજો અને 2022 શૂટ કરીએ. પણ એ લોકોને જલ્દી રિલીઝ કરવું હતું. એ લોકોની રિલીઝ ડેટ બહુ પાસે હતી, જે પછી આગળ ગઈ, પણ એ બહુ પાસે હતી. પણ એ લોકોને સોંગ રિલીઝ કરવું હતું તો એ લોકો પાસે બહુ કટ ટાઈમ હતો. એકચ્યુઅલી એ લોકોને તો 16 કે 15ના શૂટ કરવું હતું, બટ આઈ વોઝ નોટ અવેલેબલ. તો મેં કીધું યાર અર્લીએસ્ટ કેન બી 19th, બિકોઝ હું 17ના ઇન્ડિયા આવીશ
તો 18થના એટલીસ્ટ મને સેટઅપ બનાવવામાં તો ટાઈમ લાગે, જોવું તો ખરું શું છે શું નહીં. તો અમે 19ના શૂટ કર્યું એન્ડ ટ્રસ્ટ મી એ 3 કલાકમાં અમે જે કોરિયોગ્રાફ કર્યું છે ને એ જ વસ્તુ અમે ત્યાં પરફોર્મ કરાવડાવી છે. એન્ડ આવા બધા સોંગ્સ જે આઇકોનિક બની જાય ને એના પાછળની સ્ટોરીઝ આવી જ હોય છે કે ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતા, ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતા હોય. મને સોંગ એની મીટિંગ મેં બહુ પહેલાં જ કરી લીધી હતી અહીંયા. ઓકે. તો પછી એ લોકોનું થોડું 10-15 દિવસનું વચ્ચે ગેપ આવ્યું અને પછી એનું ડિસાઇડ થયું કે આવું કરવાનું છે. એન્ડ મને યાદ છે મેં ફોન પર કીધું કે આપણે આવું કંઈ સેટઅપ કરી, અરે ડન કરી દઈશું, આવું કંઈ પ્લાન કરીએ, હા ઓકે. દે વર વેરી લાઈક સપોર્ટિવ એ વેમાં કે યાર આપણે કંઈ નવું તો કરવાનું જ છે અને કંઈ અલગ જ કરવાનું છે, તો હવે તમે જે કહેશો એવું આપણે કરી દઈશું. કોસ્ચ્યુમ એ લોકોએ શૂટના દિવસે સવારે પહેર્યા છે, એ દિવસે એ લોકો આવ્યા, એના એક દિવસ પહેલાં એ લોકો રિહર્સલ કરી છે. એટલે ઇટ વોઝ વેરી ક્વિક બટ વેરી પ્લાન્ડ. એવું નહોતું કે કંઈ બી આપણે કરીને ખતમ જ કરવાનું છે ને, એવું નહોતું. એટલે આઈ પર્સનલી ડોન્ટ ટેક ગુજરાતી સોંગ્સ વેરી લાઇટલી. હિન્દી હું કદાચ એક ટાઈમ થોડું ઘણું લઈ લઉં, ગુજરાતી હું કોઈ દિવસ લાઇટલી નથી લેતો. એટલે થોડું આમ બિકોઝ અહીંયા મારું એક ખરાબ સોંગ આવવાનું એટલે મને પોતે બહુ આમ ખરાબ ફીલ થાય, એટલે હું એ નથી થવા દેતો. સાચી વાત છે. એ મધુર દારૂનું આવું કોરિયોગ્રાફી તમે વિચારો, 3 કલાક બેંકોક એરપોર્ટ પર અમે રિહર્સલ કરી નાખ્યું. બેંકોક એરપોર્ટ પર ગુજરાતી ગાયન સ્પીકર પર વગાડીને અમે રિહર્સલ કરી. વિચારો કેવું લાગતું હશે કે આ શું કરી રહ્યા છે, કે આ યાર આ ટાઈમ પર આ કરી રહ્યા છે, પણ એવું થાય અને સારું નીકળી જાય એવો ટાઈમ. યસ, ના એ ખરેખર બહુ સરસ, એટલે જ મેં એ યાદ કરાવડે. કરેક્ટ. અને આમાં જિગ્નેશભાઈનો બી બહુ હાથ છે. જિગ્નેશભાઈ જ્યારે આવ્યા તો હી વોઝ લાઈક કે ભાઈ મને ડાન્સ કંઈ નથી આવડતું, મને કંઈ આમ એ ના કરતા કે હું આવું કરું એવું કરું. એ જ વસ્તુ મેં એમને કીધું કે સર હું તમને થોડા સ્ટેપ શીખવાડું છું, તમે એ કરી લો, એના પછી મ્યુઝિક વાગશે જ, તમને તમારું સ્ટેપ કરી લો, મને કોઈ પ્રોબ્લેમ નથી. મેં કીધું ઓકે. તો કે અરે પણ મ્યુઝિક તો બહુ નાનું છે. મેં કીધું એના પછી લિરિક્સ આવે તો બી તમે તમારું સ્ટેપ કરજો, લિરિક્સ ગાતા જ નહીં, એડિટ પર તો મને રાખવાનું છે ને. એવી રીતે જ કર્યું. એમને મારું જે સ્ટેપ હતું એ બી કર્યું અને પોતાનું જે સ્ટેપ હતું એ બી કર્યું. તો એટલે વિન સિચ્યુએશન હતી. જિગ્નેશભાઈ વોઝ જસ્ટ ફોર હાફ એન આવર ઇન ધ શૂટ. એ અડધા કલાક માટે જ આવ્યા હતા શૂટ પર. અડધો કલાક યસ, અડધો કલાકમાં મેં એમનું ફટાફટ શૂટ કર્યું ને એમને. અમે નાઇટ શૂટ કરતા હતા. વી સ્ટાર્ટેડ લેટ. અમે વરસાદ પડી ગઈ હતી. અમે 8 કે 9 વાગે ચાલુ કર્યું એન્ડ અમે સવાર પહેલાં બધું પતાવી દીધું હતું. 4 વાગ્યા સુધી મારા ખ્યાલથી અમે પેકઅપ બી કરી લીધું હતું. 4-4:30 વાગ્યા સુધી મસ્ત રીતે શૂટ થયું હતું. એટલે બહુ મોટો રોલ હોય છે કોરિયોગ્રાફરનો. બહુ મોટો રોલ હોય છે. હું એ જ કહું છું કે હમણાં એટલે જ મેં આ ક્વેશ્ચન પૂછ્યો ને, રીઝન જ હતું કારણ કે એઝ અ વ્યુઅર પર્સપેક્ટિવ મારા માઇન્ડમાં તે જ ચાલતું હોય ને કે કોરિયોગ્રાફી મીન્સ ડાન્સરે સ્ટેપ બતાવી દીધા કે ઓકે આવું કરવાનું છે ના, પણ એની સિવાય બી ઘણું બધું હોય છે. અમારું જે વ્યુઅર્સ પર્સપેક્ટિવ છે ને એ આજથી થોડા ટાઈમ પહેલાં બધા બહુ પ્રોડ્યુસર ડિરેક્ટરનું બી પર્સપેક્ટિવ. અચ્છા, એ તો ઇન્ડસ્ટ્રીના જ છે તો પણ એમને એવું લાગતું હતું કે કોરિયોગ્રાફર તો શું જ કરી લેશે યાર, ડાન્સ જ શીખવાડવાનું છે ને. તો એ આ શીખવાડે કે એ શીખવાડે કે મારા ઘર પાસે એક ડાન્સ ક્લાસ છે, મારો છોકરો ત્યાં જાય છે, બહુ સારું ડાન્સ કરે છે અને ત્યાંના સર બહુ સારું શીખવાડે છે, એ કરી લેશે આઈને કોરિયોગ્રાફ. એ આવી બી જાય છે, એ કોરિયોગ્રાફ બી કરી લે છે. એ કોરિયોગ્રાફ કરીને છે ને આમ સાઈડ પર ઊભા થઈ જાય ખાલી. તો પેલો જેને બહુ કામ કર્યું હોય, જેવી રીતે ડીઓપીએ કામ કર્યું હશે, કદાચ ડિરેક્ટરે એવી કામ કર્યું હશે, પણ પ્રોડ્યુસરે કીધું કે ભાઈ આ કોરિયોગ્રાફર છે, તો એ કહેશે કે હા ચલો ભાઈ તમને ખબર હશે તો કોરિયોગ્રાફર એ છે. તો ડિરેક્ટર ટેન્શનમાં કે યાર સ્ટેપ બતાડી દીધા, શોર્ટ શું છે, શોર્ટ કોણ લે છે, હા એટલે શું કરવાનું છે. ત્યારે એમને ખબર પડે અચ્છા આ કોરિયોગ્રાફર છે, આ ડાન્સ ડિરેક્ટર નથી. તો આ તો કંઈ નહીં કે બધા સેટ પર ટેન્શનમાં. હવે ડીઓપી શॉट लगाने विचार से, तो डीओपी कैसा, अरे भाई स्टेप बताओ, अच्छा स्टेप ये, ओके तो एक काम करते हैं, अच्छा ऐसा शॉट लेते हैं, ओके. डायरेक्टर कैसे, अरे सर एक काम करो ये टॉप एंगल में भी लेके रखो ना सेफ्टी के लिए, बिकॉज હવે એમને બધી વસ્તુમાં સેફ્ટી કરવી જ પડશે, બિકોઝ એમને નથી ખબર કે શું થવાનું છે, કેવી રીતે થવાનું છે. હમણાં ઓવર ધ ટાઈમ બધા બહુ ડિરેક્ટર્સ એવા છે જે આમ પ્રિફર કરે છે કે ના યાર મને એવું જ કોરિયોગ્રાફર જોઈએ છે જે મારું ગાયન ડિરેક્ટ કરીને આપે, મને ખાલી ડાન્સ સ્ટેપ કરીને જતો રહે એનું કંઈ મતલબ નથી, ડિરેક્ટ કરીને આપે. પ્રોડ્યુસર્સ હવે એકદમ રિસ્પોન્સિબલ થઈ ગયા છે કે ના તમે સોંગ કોરિયોગ્રાફ કરાવડાવો, એવું નહીં કે તમે પોતે જ સોંગ કરી લેશો. બિકોઝ હમણાં સુધી બધા બહુ સોંગ હતા જે રોમેન્ટિક સોંગ કે સેડ સોંગ એ મોન્ટાજમાં જતા રહેતા હતા, કે ફિલ્મનું મોન્ટાજ જ છે ને એ મોન્ટાજમાં કાઢી લઈશું સોંગ, જે ઓકે બી છે બટ
કોઈ સોંગ એવા હોય છે કે જે એક કોરિયોગ્રાફર આવીને ડિરેક્ટ કરી શકે છે. અને એક ફિલ્મ માટે સોંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ મને લાગે છે, બિકોઝ તમારા પાસે ફિલ્મ રિલીઝ કરવા પહેલાં પ્રમોશનલ એસેટ શું છે? સોંગ, રાઈટ, ટીઝર અને ટ્રેલર. હા. ટીઝર ટ્રેલર સિવાય તમે એનાથી વધારે કંઈ નહીં નાખી શકો. અને બીજા ટીઝર અને ટ્રેલર એક વાર લોકો જોશે. એનાથી સોંગ જ્યાર સુધી તમારી ફિલ્મને તમારું પ્રમોશનલ એસેટ એ હેમર નહીં કરે ત્યાં સુધી એ ફિલ્મ આમ લોકોના મોઢે નહીં આવે તરત. કારણ કે કેવું છે કે પહેલી વાર ફિલ્મ જોવા કોઈને મોકલવા તો એ પુશ તો સોંગ જ આપે છે ને, સોંગ અને ટ્રેલર જ આપે છે કે આ સુપરહિટ છે મીન્સ ફિલ્મ હશે. કરેક્ટ. હું એના પછી મધુરો દારૂ પછી છે ને, મધુરો દારૂ ઇઝ અ વેરી બિગ એક્ઝામ્પલ. હું મધુરો દારૂ પછી બધા બહુ લોકોને મળ્યો. મેં એ લોકોને એક જ વસ્તુ કીધી કે મને એવું લાગે છે કે હાહાકારમાં મધુરો દારૂ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અને એક્ઝેક્ટલી સાચી વાત છે. ફિલ્મના કલેક્શનમાં સી ડિરેક્ટરે બહુ સારી ફિલ્મ ડિરેક્ટ કરી હશે, એક્ટરે બહુ સારી એક્ટિંગ કરી છે, પ્રોડ્યુસરે આમ મહેનતથી કમાયેલા પૈસા લગાયા હોય, પણ એને જ્યાં સુધી પબ્લિક સુધી તમે પહોંચાડો નહીં વસ્તુને, પબ્લિક થિયેટર સુધી આવે નહીં અગર, તો એ મહેનતનો કોઈ ફાયદો જ નથી. મને એવું લાગે છે કે મધુરો દારૂ વોઝ ધ સોંગ એમના રિસન્ટ ટાઈમમાં સુપર ડુપર હિટ સોંગ એવું કે જે ઓડિયન્સને થિયેટરમાં લાવ્યો હશે. હું એવું નથી કહેતો કે 100% ઓડિયન્સ મધુરો દારૂ જ લાવ્યો છે, પણ અગર 25% ઓડિયન્સ બી મધુરો દારૂના નામ પર થિયેટરમાં આવી છે, ઇટ ઇઝ અ વિન વિન ફોર ધ પ્રોડ્યુસર, ડિરેક્ટર, એક્ટર્સ, બધા લોકો, બધા માટે. બિકોઝ ડિરેક્ટરને પોતાની ફિલ્મ બતાવી છે લોકોને. ફિલ્મ સારી છે કે ખરાબ છે એ પછી આવશે, જ્યારે ઓડિયન્સ થિયેટરમાં ઘૂસી જશે પછી. ફિલ્મ તો ડિરેક્ટરે બહુ દિલથી બનાવી છે, સારી જ બનાવી છે. અગર સોંગના માધ્યમથી તમને ઓડિયન્સ થિયેટરની અંદર ઘૂસી જતી હોય અને ઘૂસીને પછી બહાર નીકળીને કે આ શું ફિલ્મ હતી, તો સોંગનું તો કંઈ નામ જ નથી. પણ એની કંઈ જરૂર બી નથી. સોંગનું કામ હતું એ થઈ ગયું, ઓડિયન્સ પહોંચી ગઈ અંદર. હવે બહાર નીકળીને એ લોકો કહે છે કે ફિલ્મ બહુ મસ્ત હતી યાર, ડિરેક્ટર કેટલો ખુશ થશે, પ્રોડ્યુસર કેટલો ખુશ થશે. એના માટે સોંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ બોલિવૂડમાં લોકો 4-4, 5-5 સોંગ બનાવે છે અને પ્રમોટ કરે છે સોંગને? એક સોંગ રોમેન્ટિક સોંગ હોય જે સિચ્યુએશનલ છે ફિલ્મમાં, તો બી એ લોકો એને શૂટ કરે છે. એ ફિલ્મ વર્ઝન નથી, એ યુટ્યુબ વર્ઝન શૂટ કરે છે કે ના ના તમે લેવિશ શૂટ કરો, કંઈ વાંધો નહીં, અમને આ સોંગના થ્રુ ઓડિયન્સ લાવી છે થિયેટરમાં. તોબા તોબા બિગેસ્ટ એક્ઝામ્પલ બેડ ન્યૂઝનું. તોબા તોબા ઇઝ ધ સોંગ જેને કદાચ બેડ ન્યૂઝની હાઇપ વધારી દીધી. કારણ કે એના સ્ટેપ અને એના મૂવ્સના કારણે એ ચર્ચામાં હતું. ગાયન તમે સમજો ને, ગાયન. હવે ગાયનમાં શું છે, કોણ છે, કેવી રીતે છે એ મેટર નથી. ગાયન છે ને. હવે ગાયનમાં મને એવું લાગે છે કે વિક્કી કૌશલ સાથે અગર એમી વિર્ક બી હોત તો બી ગાયન સારું જ હતું. કર્ણ ઓજલા ના હોત તો બી ગાયન સારું જ હતું. ગાયન છે. હું એ આમ ગાયન એટલે એને એટલું ઇમ્પોર્ટન્ટ રોલ એ કરવાનું કહું છું, એ લોકોના મોઢે આવી જાય છે અને એના કારણે પિક્ચર લાઈફ ટાઈમ યાદ રહે છે લોકોને. આજે હાહાકાર મારા ખ્યાલથી લોકોને લાઈફ ટાઈમ યાદ રહેશે કે મધુરો દારૂવાળો સોંગવાળી પિક્ચર છે ને એ. મારા ફ્રેન્ડ સર્કલમાં એવું થયું છે. ફ્રેન્ડ સર્કલમાં લોકોને કદાચ માર્કેટિંગ કે આ બધી વસ્તુથી કદાચ એ લોકોને હાહાકાર એકદમથી નામ રિલેટ ના થતું હોય, પણ લોકો એવું બી કહી શકે કે યાર પેલું મધુરોવાળી પિક્ચર યાર, અચ્છા એ વાળી પિક્ચર, હા ઓકે. તો એ હેલ્પ કરે છે. અને ફિલ્મમાં તો મને એવું લાગે છે કે તમે આખી ફિલ્મ એક આમ માઇન્ડસેટથી બનાવી છે કે કદાચ લોકોને સારી લાગી જશે. તમને તો ખબર જ છે સારી લાગવાની છે, કદાચ લોકોને સારી લાગી જશે. તો એ કદાચમાં તમે એક વસ્તુ હજી એડ કરી દો, ગાયન. કે ગાયન બી નાખી દો, કદાચ આ ગાયનથી પિક્ચર હિટ થઈ જાય. તમે બધું આખી પિક્ચર આપણે એવી રીતે જ કરીએ છીએ ને કે આપણે કામ કરીએ યાર, સારા એક્ટરને લઈ લઈએ, મસ્ત બની જશે પિક્ચર. સ્ક્રિપ્ટ બહુ સારી છે, આપણે એક કામ કરીએ, સારા ડીઓપીની લઈ લેશે, લુક બહુ મસ્ત આવી જશે. પણ એની ગેરંટી કંઈ નથી. તો અગર કોઈ વસ્તુની ગેરંટી નથી તો તમે સોંગ એ હિસાબથી જ નાખો કે કોઈ ગેરંટી નહીં સોંગની. પણ શું ખબર કોઈ એક તમારું પ્રમોશનલ એસેટ તમને હેલ્પ કરી જાય અને વાયરલ થઈ જાય. બહુ મોટું એક્ઝામ્પલ છે. અને અત્યારે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ વાયરલ થવું એ. તમે જુઓ કે હવે મધુરો પછી a lot of films are making promotional songs. Yes.
કેવું બી બનાવતા હોય, સારું ખરાબ ઓકે ઓકે બહુ સરસ કંઈ વાંધો નહીં, બનાવે છે ને એ જ બહુ સારું છે. એમ પણ છે. યસ પ્રિન્સભાઈ, ડીઆઈડીથી તો બધા ઓળખે છે બરોબર, પણ મારે થોડીક એ પહેલાંની લાઈફ વિશે વાત કરવી છે કે ડીઆઈડી પહેલાંની લાઈફ કેવી હતી, કે વડોદરા જતા? વડોદરા જ. હા. વડોદરા જ. હું બેસિકલી ડીઆઈડી પહેલાં તમે એવું સમજો ને સ્ટુડન્ટ હા, એ તમે વાત કરી કે 16 વર્ષની એજે તમે હતા, તો મતલબ સ્કૂલમાં જ હતા હજી? સ્કૂલમાં જ હતો. 10th પતાવ્યું હતું, હું 11thમાં ડીઆઈડીમાં ગયો હતો, 11th સ્ટેન્ડર્ડમાં. હા યસ, એટલે મારું 10th પત્યું અને હું ડીઆઈડીમાં હતો એવું સમજો. તો સ્કૂલ ટાઈમે ડાન્સ ને એવું મતલબ શીખતા જ હતા, કરતા જ હા હતા કે? હા હા, એટલે મને એવું લાગે છે કે મેં વધારે ડાન્સ શીખ્યું નથી કદાચ. હું ડીઆઈડીના જસ્ટ 1.5 કે 2 વર્ષ પહેલાં ડાન્સ ક્લાસ જોઈન કરી હતી મેં, બસ. અને એ બી એવી રીતે કે મારી મમ્મી બેસિકલી સ્કૂલ ટીચર હતા, તો એમનું સ્કૂલનું ટાઈમ શિફ્ટ થઈ ગયું બપોરથી સવારે, તો અમારી બી સ્કૂલ સવારની હતી. તો હવે પહેલાં એવું થઈ ગયું કે મમ્મી બી ફ્રી થઈ જતા હતા, મમ્મી બી ફ્રી થઈ ગયા હવે બપોરે, અમે બી ફ્રી થઈ ગયા. તો અમે બપોરમાં સ્કૂલ પછી 1-1.5 કલાક પછી થોડું ભણી લેતા હતા, મમ્મી ભણાવતા હતા. સાંજનો ટાઈમ હવે ફ્રી છે, હવે શું કરીએ, તો કંઈક એક્સ્ટ્રા એક્સ્ટ્રા એક્ટિવિટી. એક્ટિવિટી. તો હું જ્યાં ટ્યુશન્સમાં જતો હતો, 10thની ટ્યુશન્સ, એમાં 9thની ટ્યુશન્સમાં, તો એ ટ્યુશન્સમાં મારા જે મેથ્સ ટીચર હતા એ જ ડાન્સ ટીચર હતા. શું વાત છે. એમને મને કીધું કે તું સાંજે ફ્રી હોય તો આવો ડાન્સ ક્લાસ પર. ને એ મારા મેથ્સ ટીચર છે, તમને એમને જોઈને લાગે નહીં કે આ ડાન્સ કરતા હશે, શર્ટ પેન્ટ પહેરીને આવ્યા છે, એટલે ડાન્સરની એક છબી હોય ને માઇન્ડમાં કે આમ કપડાં એવા પહેરતા હશે ને આવું તેવું. મેં કીધું આ કયા ડાન્સ શીખવાડશે યાર મને. તો મેં કીધું ચાલ જતા રહીએ સાંજે, આપણે ફ્રી છે આમ બી. હું સાંજે જતો રહ્યો, એમને મને થોડું ડાન્સ શીખવાડવાનું ચાલુ કર્યું. અને કોઈ બી વસ્તુ જે તમને થોડી બી આવડી જાય ને તો તમને મજા આવી જાય. અને ફર્સ્ટ ટાઈમમાં આવડી જાય તો તમને એવું લાગે કે ભાઈ તમે જ બેસ્ટ છો. તો મેં ચાલુ કરી દીધું ડાન્સ ક્લાસ, અને મને આવડી બી ગયું. અને મેં કીધું કે યાર ચલો હવે જોઈન કરી લઈએ, કારણ કે આપણને તો આવડે જ છે ડાન્સ. તો મેં એમની સાથે રેગ્યુલર ક્લાસીસ જોઈન કરી, અને મારા ખ્યાલથી 1.5 વર્ષ પછી અમે બુગી વુગીનો ઓડિશન આપ્યો. હા, એ પહેલાં આઈ થિંક એક જ રિયાલિટી શો જેવું હતું. અમારા માટે બુગી વુગી જ હતું રિયાલિટી શો. ડાન્સ તો ખબર જ નથી કોઈને કોણ છે. તો બુગી વુગીનું ઓડિશન આપ્યું. ઓડિશન આપ્યા પછી 3-4 મહિના પછી ડીઆઈડીનું ઓડિશન આવ્યું. તો ડીઆઈડી એટલે ડાન્સ ઇન ડાન્સ કરીને એક શો આવે છે, રિયાલિટી શો. હજી ફર્સ્ટ જ હતી ને સીઝન? ફર્સ્ટ. એટલે પહેલાં કંઈ એવું થયેલું હતું કંઈ નહોતું થયું. તો અમને એવું કે હા હશે યાર કંઈ, ચલો આપી દઈએ, આપણે તો ઓડિશન આપવાનું છે. તો અમે તો બધા બહુ ઓડિશન આપતા હતા, બહુ કોમ્પિટિશનમાં જતા હતા. ઓલ ગુજરાત ડાન્સ કોમ્પિટિશન, ઓલ વડોદરા ડાન્સ કોમ્પિટિશન, અમદાવાદમાં ડાન્સ કોમ્પિટિશન આવે તો ત્યાં આવીને પાર્ટ લઈને પરફોર્મ કરી લઈએ. અને એના પહેલાંનું મારું જે ટ્રેક હતું ડાન્સ કોમ્પિટિશનનું, 90% કોમ્પિટિશન્સ મેં જીતી જ છે ફર્સ્ટ પ્રાઇઝ, અને બાકીની 10%માં સેકન્ડ પ્રાઇઝ. એટલે હું હારે તો કોઈ દિવસ નથી કોમ્પિટિશન્સમાં, જ્યારથી મેં ડાન્સ શીખવાનું ચાલુ કર્યું છે ત્યારથી. તો એવું હતું કે ચલો ડાન્સ ઇન ડાન્સ કરીને એક આવી છે તો એ બી આપી દઈએ ઓડિશન. તું અમદાવાદ આવ્યો તો ઓડિશન આપવા માટે. ઓડિશન અમદાવાદ હતું? અમદાવાદમાં હતું ઓડિશન, ટાગોર હોલ. ઓહો. તો ત્યાં અમે ઓડિશન આપ્યું. અમે સવારે 6 વાગ્યાથી લઈને નેક્સ્ટ ડે સવારે 4 વાગ્યા સુધી લાઈનમાં હતા. આટલું બધું હતું ત્યારે? ના, જજીસ લેટ આવ્યા હતા. અચ્છા, ઓકે. એ લોકો બોમ્બે જવાના હતા. નહીંતર એ તો ડીઆઈડીનું પહેલી સિઝન હતી તો અભી મેં તો ક્રાઉડ આટલી. બહુ હતું, ક્રાઉડ બહુ હતું. હા, બિકોઝ આખા ગુજરાતનું ઓડિશન અમદાવાદમાં જ થતું હતું. અચ્છા, ઓકે. ત્યારે અલગ અલગ સિટી વાઇઝ કેમ નથી? નહોતું, ખાલી અમદાવાદ હતું. ઓકે, તો એટલે બધા સુરત, બરોડા, આણંદ, વાપી, વલસાડ જે બી હતા બધા લોકો ત્યાં જ આવ્યા. રાજસ્થાનથી બી આવ્યા હશે ને, કારણ કે આઉટસાઇડના બી આવ્યા હોય. ઘણા બધા આવ્યા હતા. ઇન શોર્ટ, ગુજરાતમાં એ લોકોને અમદાવાદ ઓડિશન, લોકો કેવું 2 જગ્યાએ ઓડિશન આપે. અમદાવાદમાં બી આપી દઈશું, નહીં થયું તો પછી આપણે જયપુર જઈને બી આપીશું, એવું કરતા હતા લોકો. અમને ખબર નથી, પણ અમે તો ખાલી આમ ઓડિશન અપાયા. તો રાત્રે 4 વાગે મારો નંબર આવ્યો ડાન્સ પરફોર્મન્સ કરવામાં. અમે પરફોર્મ કર્યું અને અમને કીધું કે આપકો કલ બતા દિયા જાયગા આપ સિલેક્ટ હો કે નહીં, આપ અભી નિકલ सकते हो. ને અમને તો બરોડા જવાનું હતું. હું 5:30 વાગ્યાની અમે બસ લીધી. 4 વાગે હું ઓડિશન આપવા ગયો. 4:30 વાગે અમે લોકો બંને ત્યાંથી નીકળ્યા. અમે સીધું બસ સ્ટોપ, બસથી અમે સીધું બરોડા પહોંચ્યા. અમે બરોડા પહોંચ્યા છે તકરીબન 7:30 વાગે જેવું પહોંચ્યા છે, 7:30-8 વાગે જેવું. 8:30 વાગે અમને કોલ આવી ગયો કે આપ સિલેક્ટ હો ગए, આપ આ જાઓ વાપસ. એમને એવું હતું કે અમે અમદાવાદના જ છીએ કદાચ, કે આ જાઓ વાપસ. તો મેં કીધું કે કિતને બજે આના હે? તો કે બસ અભી આધે ઘંटे बाद ऑडिशन चालू हो जाएगा, आप आ जाओ. એમને કદાચ કન્ટેસ્ટન્ટ ઓછા પડતા હશે તો એ લોકોએ પછી અમને સિલેક્ટ કરી લીધું. તો मैं कीधु यार, मैं बोला आधे घंटे में तो नहीं आ पाएंगे, हम तो बड़ौदा रहते हैं, हमको 1.5-2 घंटा तो लगता है आने में ही. तो कि आप ठीक है, आप आपके टाइम के हिसाब से आ जाओ, आके खाली बता देना यही आपका नंबर है, मैंने यहाँ पे बोल दिया है. मैं कीधु ओके. तो मैं
બે ફ્રેન્ડ્સ હતા જે અમે સાથે આવ્યા હતા હા, ઓડિશનમાં 3 જણા સાથે હતા જીગર અને તમે. વિક્કી. હા. મેં એમને કીધું ભાઈ अपन सिलेक्ट हो गए चलो जाना है फटाफट वापस. तो एक तो हजी घरे पहुंचो तो एक तो घरे पहुंचो तो एक है कि अरे भाई मैंने तो अभी तक जूते नहीं खोले यार, मैं नहा के आराम से आऊँगा. अरे मैंने बोला क्या करेगा एक दिन नहा के, तो बोला आजा अभी जाते ऑडिशन देके सिलेक्ट हो गए, जाके आप वापस आ जाएंगे, रात को वापस आना है अपने को. મેં કીધું ઓકે. તો એ લોકો રેડી થઈ ગયા. હવે એ ટાઈમ પર કેવું હતું ને કે અમને તો યાર કોઈ વસ્તુની ટેન્શન જ નથી, કંઈ કરવાનું જ નહોતું. સિલેક્ટ થઈ ગયું. મેં કીધું ઓકે ચલો આવો. તો અમે પાછા આવ્યા. અમે મારા ખ્યાલથી 9:30 વાગ્યાની બસ લીધી પાછી તરત, અને અમે પહોંચી ગયા અમદાવાદ. અમદાવાદમાં આવીને કોઈ સ્કૂલ હતી, ત્યાં હતું ઓડિશન. પછી નેક્સ્ટ વાળું મોટું, ત્યાં અમે પાછું ઓડિશન આપ્યું. અને અમને કીધું કે તમે બોમ્બે સિલેક્ટ હો ગયો. બસ ત્યાંથી પછી બોમ્બે જઈને અને શો વો કરીને મને તો ડીઆઈડી પછી ખબર પડી હું ફેમસ છું. અચ્છા, મતલબ ડ્યુરિંગ ડીઆઈડી એવો કંઈ ખ્યાલ જ નહોતો. ખબર જ ના પડે ને કેવી રીતે. હું રિહર્સલથી સ્ટુડિયોથી પાછું રિહર્સલ, બંગલોમાં જઈને સુવાનું, પાછું રિહર્સલ કરવાનું, અને એ વચ્ચે તમે ઓડિયન્સને મળતા જ નથી. એ પ્રોસેસ શું હોય આખી? એ પ્રોસેસ બેસિકલી એવરી મંડે શૂટ હોય છે. એવરી મંડે. ઓકે. અને એ રિલીઝ ક્યારે થાય? સેટરડે સન્ડે. અચ્છા, જે મંડે શૂટ હોય એ 5 દિવસ પછી જ રિલીઝ 5 દિવસ પછી રિલીઝ થાય. યસ. તો મંડેના તમારા 2 એપિસોડ શૂટ થઈ ગયા. એ 5 દિવસના પ્રોસેસમાં તમારું એડિટ ને બધું થાય. સેટરડેના ફર્સ્ટ એપિસોડ, સન્ડેના સેકન્ડ એપિસોડ, સન્ડેના તમે સોલો પરફોર્મ કરો એનું રિપોર્ટ તમને નેક્સ્ટ મંડેના મળે. તમે મંડે જ્યારે શૂટ કરતા હતા ત્યારે એ લોકો એનાઉન્સ કરતા હતા કે આપ એલિમિનેટેડ હો બિકોઝ આપકો કમ વોટ આયા. તો એમને મંડે ખબર પડતી હતી. તો એ મંડે વાળો માણસ એલિમિનેટ થઈ જતો. સેમ પ્રોસેસ એવી ચાલતી હતી. તો અમને ગોરેગાંવમાં અમે એક બંગલો આપ્યું હતું ઝીવાળાએ, ત્યાં રહેતા હતા. ત્યાંથી અમે રિહર્સલ પર જઈએ, રિહર્સલથી સ્ટુડિયોથી પાછા રિહર્સલ પર. એટલી જ લાઈફ હતી 3-4 મહિના માટે. અમને ખબર જ નથી કે અમે ફેમસ છીએ. લોકો બધા કહેતા હતા કે અરે યાર લોગ બહુત તમારી બાतें कर रहे, सबकी बातें कर रहे, આમ તેમ. પણ એ આપણને રિલેટિવ જ કહેતા હોય. હા, અને રિલેટિવ તો મને મારા ઘરવાળા એવું કહેતા હતા કોલ કરીને કે સબ રિલેટિવ શો દેખ રહે આપકા. મેં કીધું દેખેંગે ના, મતલબ રિલેટિવ ક્यों નહીં દેખેંગે. મતલબ રિલેટિવ માટે તો બહુ મોટી વાત છે કે એમનો ફેમિલીનો કોઈ એક માણસ ટીવી પર દેખાવાનો છે. અને મેં તો બહુ લાઇટલી લીધું હતું આ વસ્તુને કે હા ફેમસ એટલે લોકો ઓળખે છે, પણ કોણ ઓળખે છે? મારા રિલેટિવ જ. એમને તો ખબર જ છે પ્રિન્સ કોણ છે. અને હવે મને બી કોઈ અગર કોલ કરીને કહેશે કે તારો આ ભાઈ કે તારો આ ભત્રીજો આ ટીવી પર આવવાનો છે, તો હું ઓબ્વિયસલી ટીવી ઓન કરીને જોઈશ જ ને. હું ક્યાં કોઈ બહારનું જોતું હોય તો જુદી વસ્તુ છે. તો સ્ટાર્ટિંગના 1 અઠવાડિયા તો મારી મમ્મી મને બહુ મનાવતા હતા કે ના અરે ભાઈ બધા તને ઓળખે છે અહીંયા. મેં કીધું કોણ ઓળખે છે તમે મને કહો. તો કે મારા બધા કલીગ્સ ઓળખે છે. મેં તો એ તો પહેલાં બી ઓળખતા હતા કે ના એને તમને ટીવી પર જોયો તને. મેં કીધું આ ટીવી પર જોશે જ ને, તો તમે બધાને કહેતા હશો કે મારો છોકરો ટીવી પર આવવાના છે. મેં કીધું કોઈ બહારનો છે જેને જોયું છે. તો કે યાર બહારવાળા સાથે આપણે વાત નથી કરી, પણ આપણને જે ઓળખે છે એને તો આપણે કીધું જ છે. તો એ વસ્તુ એવી હોય કે કોઈને શું ખબર કે આ મારા મમ્મી ડેડી છે. તો એ અચાનક ત્યાં આવીને થોડી કહેશે તમારા છોકરાને જોયો. એમને કોણ કહેશે? એ જ કહેશે કે જે મારા મમ્મીને ઓળખે છે. અને જે મારા મમ્મીને ઓળખતા હશે તો મને ઓળખતા હશે. તો મને એવું તો એ તો જોવાના જ છે ને. એ ક્યાં, તો અમને તો ખબર જ નથી. અને ત્યારે સોશિયલ મીડિયા બી નહોતું. કંઈ નહોતું. એટલે અત્યારે તો તમે સોશિયલ મીડિયા તો મેજર કરી શકો, ખબર પડી જાય કે લોકો હા શું થાય છે. તો એ ટાઈમ પર તો કંઈ ખબર બી નથી પડતી. અને બધા લોકો બહુ કહેતા હતા મને એટલે આઈ વોઝ સીઝન 1માં વન ઓફ ધ મોસ્ટ ફેમસ કન્ટેસ્ટન્ટ. પણ એવું લોકો કહેતા હતા, આપણને ખબર નથી પડતી. પણ ડીઆઈડી પત્યા પછી અમે આમ જ્યારે ઓડિયન્સની સામે ગયા, લોકોની સામે તમે જુઓ તો લોકો આમ જોવે તમને, અચાનકથી આમ જોવે કે આને જોયો છે, આને જોયો છે. એન્ડ ડીઆઈડી વોઝ ટોપ રેટેડ રિયાલિટી શો એ ટાઈમ પર. એવું મારા ખ્યાલથી 100માંથી 5 લોકો જ હશે જે નહીં ઓળખતા હોય, બાકી બધા ઓળખે છે. 110% ગેરંટી સાથે કે 95% લોકો આપણને ઓળખે જ છે ત્યાં. એવું તો એ પછી તમને ફીલ થયું, એ પછી ખબર પડી. તો એ રિયાલિટી શોના ડ્યુરિંગ અમને ખબર ના પડી, એના પછી ખબર પડી. હવે તો બધાને પહેલાંથી જ ખબર છે કે આપણે ટીવી પછી તો ફેમસ થવાના જ છે. પહેલાં નથી ખબર. તો ત્યારે જે હેરસ્ટાઈલ હતી તમારી, હા, એ શો દરમિયાન તમે કરી હતી કે પહેલાં એવી જ હતી? એ પહેલાં જ એવી હતી. મારી હેરસ્ટાઈલ પહેલાંથી એવી હેરસ્ટાઈલ જ હતી. તો તમે કીધું તમારા મમ્મી સ્કૂલ ટીચર છે, બરાબર? તો જ્યારે તમારા મમ્મી સ્કૂલ ટીચર હોય એટલે હું મારા આમ વાળ કાપવાવાળા પાસે જતો હતો ને, એને કહેતો હતો કે ભાઈ એવા વાળ કાપજે કે આ સ્ટાઇલ થઈ જવી જોઈએ, અને હું પાછળ મૂકું તો પાછળ બી થઈ જવી જોઈએ. અચ્છા, એટલે નોર્મલ બી થઈ જવા જોઈએ. નોર્મલ બી થઈ જવા જોઈએ, આ બી થઈ જવા જોઈએ. એવી રીતે હું હેર કટ કરાવડાવતો હતો. અને સ્કૂલમાં જઈએ તો નોર્મલ હેર, પછી તો એવા હેર. એ તો
પહેલાંથી. એટલે મારી મમ્મીને એ તકલીફ નથી કે હેરસ્ટાઈલ આવી કેમ છે, એમને એ તકલીફ હોય શકે છે કે ભાઈ સ્કૂલમાં આવું કેવું ચાલશે. તો એમનું હા એટલે problem સ્કૂલના લીધે તો એમનું પ્રોબ્લેમ મેં સોલ્વ કરી દીધું કે ભાઈ સ્કૂલમાં તો કોઈ કમ્પ્લેન નથી આવતી તમને કે ભાઈ હેરસ્ટાઈલ આવું કરીને આવે છે. અને મને કંઈ લેવું દેવું નથી. હું મારી પર્સનાલિટી તમે સ્કૂલ લઈ લો, ઘર લઈ લો, બહાર લઈ લો, બધી મેન્ટેન કરીને રાખું છું કે ભાઈ જે વસ્તુ ઘરે નથી કરી શકતા નથી કરી શકતા, જે વસ્તુ આપણે અહીંયા કરી શકીએ છીએ કરી શકીએ છીએ. તો એ હું મેન્ટેન કરીને રાખતો હતો. પણ મને ડીઆઈડી પછી છે ને, હવે હું ડીઆઈડીમાં ગયો તો મારા હેરસ્ટાઈલ તો હેર કટ જ એવી થઈ ગયું કે હવે એમાં તો આપણે શું કહીએ. તો મને કીધું અરે 4 મહિને કે लिए તું अभी शो में अभी भूल जा, अभी तेको बाल सीधा सीधा नहीं करना, यही हेयर स्टाइल रखनी आम तेम. તો મેં હેર સ્ટાઇલ રાખી લીધી. હવે ડીઆઈડીથી જ્યારે પાછો આવ્યો તો હું તો ડાયરેક્ટ હું ડીઆઈડીથી પાછો આવ્યો છું અને નેક્સ્ટ ડે સવારે સ્કૂલ ગયો છું 11th સ્ટેન્ડર્ડમાં. હા, હું તો 11thમાં હતો, હું સ્કૂલ ગયો. સ્કૂલમાં તો પછી એ હેરસ્ટાઈલ ચાલે જ ના, પણ હવે તો વાળ જ એવા કપાઈ ગયા છે કે એ તો નોર્મલ નીચે બેસી જ ના શકે, કારણ કે વાળ નાના છે તો ઊભા જ રહેશે, અને આગળના વાળ લાંબા છે તો નીચે જ રહેશે, તો પાછળ કંઈ થવાનું નથી. તો પ્રિન્સિપલે તો એટલે પહેલાં તો બહુ કીધું કે આવું કેવી રીતે ચાલશે, આમ કેવી રીતે ચાલશે, આવું ચાલશે. બટ દેન પછી એ સમજી ગયા કે યાર આ છે કરી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એની પહેલાં મને પ્રિન્સિપલે બહુ વળ્યા હતા વચ્ચે, કારણ કે પેન્ટ આપણે લો વેસ્ટ પહેરીએ એવી રીતે. હવે એ પેન્ટ એટલે હું સ્કૂલમાં લો વેસ્ટ પહેરીને નહોતો જતો, બટ મારી આદત લો વેસ્ટની હતી, તો હું લો વેસ્ટથી થોડુંક ઉપર રાખતો હતો. પણ તો એ નોર્મલ લોકો માટે તો એવી લો વેસ્ટ જ હતો. તો પછી મેં કીધું યાર હવે આમ ઉપર ચડાવીને તો નહીં જ રાખી શકું, આમ થોડું અંદરથી આમ એટલી એ થતી જ નથી કે નોર્મલ આપણે કરી લઈએ. બટ દેન એ ટાઈમ ધીરે ધીરે નીકળે ને પાસ થયો. એકવાર દિવાળી જઈને આવી ગયા પછી તો તમને કોઈ રોકટોક નથી, ભાઈ તમે જે કરો છે સારું જ છે, ચાલે જ છે, બધું ચાલે છે, બધું જ અલાઉડ છે તમને એવી રીતે. ઓકે. આઈ થિંક તમે સિઝન 1માં હતા, રાઈટ? 1. પછી આ જે ધર્મેશભાઈ, પુનિતભાઈ, જે રાઘવ, એ બધા સિઝન 2માં હતા. રાઘવ સિઝન 3. અચ્છા, રાઘવ સિઝન 3માં હતો. યસ. ઓકે, તો આમાં શક્તિ નહીં હતા. શક્તિ, ધર્મેશભાઈ અને પુનિત એ લોકો સેકન્ડ સિઝન. યસ. ઓકે, રાઈટ. પછી બધાએ સાથે એક મૂવી કર્યું તમે, ABCD 1, રાઈટ? તો જે રેમો સર છે, બરોબર, એમણે કઈ રીતે તમને કીધું કે હવે તમે ડાન્સ તો ચલો તમે બેસ્ટ કરો છો, બરાબર, પણ હવે તમે એક્ટિંગ કરો? એમને બી થોડુંક રિસ્ક તો લાગ્યું જશે ને? બહુ રિસ્ક લાગ્યું હતું. એમની સ્ક્રિપ્ટ અપ્રૂવ નથી થતી. કહેતા હતા કે આ કોણ છે આ લોકો, એટલે તમે ફિલ્મ લઈને આવ્યા છો પણ આ કોણ છે, આ કોણ કરી લેશે. અને સાથે પ્રભુદેવા, એટલે એ લોકો માટે એવું છે કે યાર પ્રભુદેવા વેરી ગુડ ડાન્સર, વેરી ગુડ કોરિયોગ્રાફર, પણ મેઇન લીડ એક્ટર કેવી રીતે પોસિબલ? અને એ બી બોલિવૂડ ફિલ્મમાં, સાઉથની ફિલ્મ નથી, બોલિવૂડ ફિલ્મમાં. તો એમને તો બહુ રિજેક્શન થયા. પછી યુટીવીએ સ્ક્રિપ્ટ સાંભળી, રોની સ્ક્રૂવાલા સરે સ્ક્રિપ્ટ સાંભળી, એ લોકો સિદ્ધાર્થ રોય કપૂર એમને સ્ક્રિપ્ટ સાંભળી, એમને ગમ્યું. દેન પછી રોની સરે રેમો સરને કીધું કે યુ કેન ગો એડ વિથ ધ સ્ક્રિપ્ટ, જો તુમકો ઠીક લગતા હૈ વો તુમ કરો. અચ્છા, આકાશ સાથે જ? આકાશ સાથે જ. રેમો સરે અમને ઘરે બોલાયા, અમે લોકો એમના ઘરે ગયા આમ ગુડ ન્યૂઝ આપવા માટે કે અબ મેં જો સ્ક્રિપ્ટ पे काम करा था वो अप्रूव हो गई है. તો અમે બધા એક્સાઇટેડ, અરે કોણ એક્ટર, કોણ. અચ્છા, ત્યાં સુધી તમને ઘરે બોલાવ્યા ત્યાં સુધી નથી ખબર? નથી ખબર, કંઈ નથી કે ખબર. તમને ખબર હતી કે એબીસીડી ફિલ્મ બનાવે છે. અચ્છા, એ ખબર હતી. ઓકે. ડાન્સ ફિલ્મ બને છે, એબીસીડી બી નામ નહોતું એ ટાઈમ પર, ડાન્સ બને છે. તો ડાન્સ ફિલ્મ બને છે. બધા પૂછે કોણ એક્ટર, કોણ એક્ટર, કોણ એક્ટર, કે ये जितने बैठे ये सब मेरे एक्टर है. तो हमें लोग अरे यार सर बताओ कौन है एक्टर. अरे मैं सीरियस हूँ, ये जितने बैठे ये सब एक्टर है. तो हमें लोग કોણ કોણ ગયા હતા ત્યાં ઘરે? હું, ધર્મેશભાઈ, પુનીત, મયુરેશ, જયકુમાર નાયર, એન્ડ એક હજી હતું મને નામ યાદ નથી, કાં તો વૃષાલી હશે, કાં તો શુભોદા, સલમાનભાઈ. અચ્છા, ઓકે. સલમાનભાઈ અને વૃષાલી, અમે 6-7 એ તમારી સિઝનમાં? મારી સિઝનમાં, સિઝન 1માં. રાઈટ. તો અમે લોકો હતા, અમે લોકો એકબીજાને જોઈએ, અમને તો આમ ઓકે ડન એક્ટર, કંઈ વાંધો નહીં. અને મારું ડે 1થી મને કોઈ દિવસ એક્ટર નહોતું બનવું, તો આઈ વોઝ નોટ ટેકિંગ ઇટ સો સિરિયસલી કે હા ઠીક છે યાર કરી લઈશું. હવે રેમો સરને સી કોઈ સામેવાળા માણસને તમારા પર કોન્ફિડન્સ છે તો તમને કોન્ફિડન્સ હોવો જોઈએ. યસ, રાઈટ. હા, અગર સામેવાળો કોન્ફિડન્ટ નથી તો પછી એની નથી ને તમને નથી તો પ્રોબ્લેમ છે. પણ અગર સામેવાળો કોન્ફિડન્ટ છે તો ગો વિથ ધ ફ્લો. એમને જે લાગતું હોય એ કરો, બિકોઝ હી ઇઝ ધ ડિરેક્ટર, એ તમને ડિરેક્ટ કરવાના. રાઈટ. તો અમે ઓકે કર્યું, પણ ફ્રેન્કલી સ્પીકિંગ મારા માટે ઇટ વોઝ અ વેરી બિગ પ્રોસેસ. એટલે મને એવું લાગતું હતું કે મેં 8-9 મહિના કે 10 મહિના એક એવા પ્રોજેક્ટને આપ્યા છે જેનું
મારા માટે ફ્યુચરમાં કોઈ હેલ્પ નથી. એટલે એ બિસાઇડ્સ એક ટેગ લાગી જાય કે તમે એક્ટર બી છો, એના સિવાય ABCDનું મારા માટે કંઈ એ હતું ને, બિકોઝ આઈ વોન્ટેડ ટુ બીકમ અ કોરિયોગ્રાફર, નોટ એન એક્ટર. તો થોડુંક અંદર મનમાં એવું થાય બી કે યાર આપણે ખોટું કરી રહ્યા છે. એટલે તમે એ વસ્તુ માટે મહેનત કરો છો જે તમને કરવી નથી, અને એનું મતલબ છે કે તમે તમારા લાઈફનું એક ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. તો મેં પછી એક ટાઈમ પછી રેમો સરને શૂટ ચાલુ થયું તો મને લિટલ માસ્ટર્સનું ઓફર આવ્યું એઝ અ કોરિયોગ્રાફર. मैं रेमो सर ने कहा कि सर मेरे को नहीं हो पा रहा है, मतलब मेरे को कोरियोग्राफर बनना है, मेरे को लिटिल मास्टर्स से ऑफर आया है और मैं वो करना चाहता हूँ. પણ ફિલ્મ અડધી શૂટ થઈ ગઈ હતી, અમે લોકો હતા અડધી ફિલ્મમાં. તો મને કહે કે ઠીક है कर ले. तो मैं कहा सर पर यहाँ पे भी जब तू वहाँ फ्री हो तो यहाँ आ जाना, जब यहाँ फ्री हो वहाँ चले जाना. मैं कहा सर चलेगा, अरे दौड़ेगा. શું વાત છે? એ પિક્ચરમાં મારા ખ્યાલથી સૌથી મોટું અગર કન્ટિન્યુટી જર્ક છે તો હું જ છું. તમે એક સીન જોશો ને, એક ક્લોઝઅપ લાગ્યું છે બધાના રિએક્શનનું, ત્યાં હું ઊભો છું. પછી પ્રભુ સરનું ક્લોઝઅપ આવે છે. પછી નેક્સ્ટ ડે જ્યારે એના સીનના પછીનું ક્લોઝઅપ છે ને, એમાં હું છું જ નહીં, કારણ કે હું DIDના શૂટ પર હતો, હું ત્યાં જતો રહ્યો. એટલે તમે એ ફિલ્મમાં જોશો ને, એકચ્યુઅલી મેં ABCD ફિલ્મમાં ડાન્સ જ નથી કર્યું. તમે કોઈ બી ગાન કાઢી લો, હું એમાં છું જ નહીં. કાં તો હું એમાં DJ બન્યો છું, કાં તો હું પ્રભુ સર સાથે બાજુમાં ઊભો છું, કાં તો હું એવો આમ એક પાર્ટ બન્યો છું કે જે ડાન્સની અંદર નથી, બિકોઝ મેં પ્રેક્ટિસ જ નથી કરી. હું કેવી રીતે કરી લઉં? કારણ કે પેરેલલ આ શરૂ હતું ને આ હતું, અને મારા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. અને હું ફર્સ્ટ ટાઈમ એઝ અ કોરિયોગ્રાફર કોઈ જગ્યા જતો હતો, તો એ તો હું બિલકુલ જ નહીં છોડું. તો અને રેમો સર બી બહુ સપોર્ટિવ હતા કે ના ના તને એ લાગતું તો તું એ કર, બસ એવું છે કે તું અહીંયા આવી જજે, ત્યાં ફ્રી હોય તો અહીંયા આવી જજે. તો અહીંયાનું જે ટાઈમનું શૂટ હતું હું આવી જતો હતો. લાગતું હતું કે ભાઈ હું અડધા દિવસ અહીંયા રહી શકું છું, અડધો દિવસ રહેતો હતો, અડધો દિવસ ત્યાં જતો રહેતો હતો, એવી રીતે કરતો હતો. ઓકે. સિઝન 1થી તમે રેમો સરની સાથે છો, રાઈટ? પછી ફિલ્મ કરી, તો હજી કન્ટિન્યુઅસ ટચમાં અને કન્ટિન્યુઅસ? ડેફિનેટલી જ્યારે મળીએ છીએ સારી રીતે મળીએ છીએ. હું એમને મળું છું, ગણપતિમાં કોઈક વાર એમના ઘરે જઈએ છીએ જ્યારે હું ત્યાં અવેલેબલ હોઉં. 1-1.5 દિવસનું ગણપતિ રાખે છે, તો અગર હું ત્યાં બોમ્બેમાં હોઉં છું, હું ડેફિનેટલી એમના ઘરે જઉં છું. પાર્ટીઝમાં મળી જાય છે સર. દેન હમણાં રિસેન્ટલી 1 મેના ક્રિકેટ મેચ હતી, એટલે અમારા ડાન્સર્સની ક્રિકેટ મેચ હોય છે એક બોમ્બેમાં, તો એ આવ્યા તો ઓપનિંગ માટે, ત્યારે અમે એમને મળ્યા. તો ઇટ ઇઝ વેરી ગુડ. મેસેજ પર રેગ્યુલર વાત થાય છે. હું ઇનફેક્ટ એમની સાથે મધુરોની રીલ બનાવવાનો હતો. શું વાત છે? અને એમને મને મેસેજ પર હા બી પાડી દીધી કે તું આવી જા, આપણે કરી લઈશું આમ કરીને. બટ દેન કઈ શેડ્યુલના કારણે એ અમારું બંનેનું સેટ ના થઈ શક્યું અને એ ના બની શકી. બાકી હી વોઝ વેરી એક્સાઇટેડ. એમની રીલો તો ચાલતી જ હોય છે. 100%. હું કોઈ બી કામ કરતો હું તો એમને મોકલું છું, અને એપ્રિશિએટ બી કરે છે એ કામને. તો હું જે મારા મને લાગે છે કે ધીઝ આર માય મેન્ટોર્સ બેસિકલી. કારણ કે અને એમનું ધારો કે તમે એઝ અ કન્સ્ટ્રક્શન તો સોરી તમે તો જોયું છે ડ્યુરિંગ શો કે આ બધી રીતે, બરાબર, પણ અમે બધાએ બી જોયું છે કે જે પહેલેથી એમના રિયાલિટી શોમાં આવ્યા છે એમને છેલ્લે સુધી એમણે સાથે રાખ્યા છે. 100%. બરાબર. 100%. તમે બધા જ એમના બેસ્ટ એક્ઝામ્પલ છો કે ફિલ્મમાં બી સાથે, નવો રિયાલિટી શો કરે છે, નવો શો કરતા આવ્યા છે, જજ તરીકે બી સાથે. તમે ક્યારે બી કરો એ ફૂલ સપોર્ટિવ છે, ફૂલ સપોર્ટ બધી વસ્તુમાં. ઇનફેક્ટ જ્યારે કોરિયોગ્રાફી કરવાની હતી, એમને મને એમની એક ફિલ્મ આવી હતી ફાલતુ, એ ફિલ્મમાં એમને મને અસિસ્ટ કરવાનું કીધું, મેં એમને અસિસ્ટ બી કર્યું. બટ ત્યાં કેવું હતું ને, આઈ વોઝ 18-19 યર્સ કદાચ એ ટાઈમ પર. તો એ લોકો મને આમ બાળકની જેમ ટ્રીટ કરતા હતા. હું કોઈ મિસ્ટેક કરી દઉં, અરે કંઈ વાંધો નહીં આપણે કરી લઈશું, ટેન્શન ના લઈશ તું. કોઈ પ્રોબ્લેમ થવાની, અરે તું બેસ, તને નથી ટેન્શન, હું વાત કરું છું, હું કરી લઉં છું. તો મારા પર કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. તો મારું ઇન્ટરેસ્ટ થોડું એમાં ઓછું થઈ ગયું, અને પછી હું રિયાલિટી શોઝ રેગ્યુલર કરવા લાગી ગયો આમ તેમ. જ્યારે અહેમદ સર પાસે ગયો ત્યારે તો એમને શું લેવો હતો કે ભાઈ પ્રિન્સને ટેન્શન છે નથી, શું છે કેવું નથી, મારું કામ છે, ઇટ્સ માય જોબ. અગર મારું જોબ છે કે હું એક્ટરને જઈને આ વસ્તુ કહું તો હું કહીશ, એ અહેમદ સર નહીં કરે. તો આઈ થોટ કે ત્યાં મને એક રિસ્પોન્સિબિલિટી મળી, એટલે મને ત્યાં એવું લાગ્યું કે ના યાર અહીંયા હું શીખીશ બહુ. રેમો સરના ત્યાં હું બહુ શીખત, પણ કદાચ એક હોય ને કે યાર ઘરનું બાળક હોય તો એને તમે એને આમ વધારે આમ એવી મહેનત ના કરાવો જે તમને લાગતું હોય કે યાર ના કદાચ વાગી જશે, કદાચ આવું થઈ જશે. તમે એને એવું એટલે એમણે આમ બધાને આમ સાચવ્યા છે. પેમ્પર્ડ ચાઇલ્ડ, એ તમને પેમ્પર્ડ ચાઇલ્ડની જેમ રાખશે. જો કે બીજી જગ્યા કોણ ભાઈ નાના કરવાનું જ છે, તો ત્યાં તમે કદાચ થોડું વધારે શીખી શકો છો.
તો એટલે પછી મેં એ વધારે સિલેક્ટ કર્યું એવું. બાકી એમની સાથે હમણાં બહુ સારા રિલેશન છે. મેં કીધું ને કે હું એમને રેગ્યુલર મેસેજ કરું છું, એમને કોઈ કામ કરતો તો એમને મોકલું, એમનો સામેથી મેસેજ બી આવે એ વસ્તુને લઈને. તો હી ઇઝ વેરી ગુડ લાઈક દેટ, વેરી. કારણ કે આ બધા આખી એમ કહેવાય ને કે ગુજ્જુ ગેંગ જ છે. હા, yes, રેમો yes, સર છે, yes, તમે yes. છો, ધર્મેશભાઈ એ બરોડાથી છે, હા. રાઈટ. પછી પુનિતભાઈ એ બી ગુજરાતી છે, રાઈટ. યસ, ગુજરાતી છે. હા, એટલે બધા હું રેમો સર સાથે નહીં, પણ હું જ્યારે ધર્મેશભાઈને મળું કે હું જ્યારે પુનિતને મળું, અમે ગુજરાતીમાં જ વાત કરીએ છીએ. અમે હિન્દીમાં વાત જ નથી કરતા. એ આમ નીકળી જ જાય આપણી ભાષા જ. તરત નીકળી જાય. એટલે તમે આમ વાત કરતા હો, ક્યાં તું કર રહા હે ક્યાં, અરે તમે કરવાના છો, એવું થઈ જાય. અહીંયા વાત કરી હિન્દીમાં ને તરત આમ ફોલ્ટો એટલે ગુજરાતી. એટલે એ ત્યાં એવું ફીલ એવું થઈ જાય ને. એ મારું નથી, એ એમનું બી સેમ જ છે મારી સાથે. એ છે ને, એ દરેક ગુજરાતીનું સેમ છે. દરેકનું. હમણાં એક અત્યારે IPL ચાલે છે ને, હમણાં એક ગુજરાત મુંબઈ અને દિલ્હીની મેચ હતી, હા, બરોબર. તો એમાં અક્ષર પટેલ પ્રેક્ટિસ કરતો હતો કરેક્ટ કરેક્ટ. અને હાર્દિક પાંડ્યા પાછળ નેટ આવ્યો કે એ બાબુ કેવી પિચ છે, શું છે. એટલે ત્યાં બી ગુજરાતી જ નીકળે છે. એવું જ હોય. એ તમને પહેલી વાર તમે કોઈ ગુજરાતી સાથે ગુજરાતીમાં વાત કરી લીધી ને, તમે લાઈફ ટાઈમ એની સાથે હિન્દીમાં વાત નહીં કરી શકો. મારી ગેરંટી છે. તમને એટલું અનકમ્ફર્ટેબલ ફીલ થશે ને કે કાલે તમે મળતા હો. અને મને એવું લાગે છે કે કદાચ ગુજરાત એટલે મને લાગે છે બધી લેંગ્વેજ એવી છે કે જે તમારી લેંગ્વેજ છે ને એ તમને બોલતા છે ને કોઈ અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય. તમે ક્યાં બી હો. હું તમને કહું છું, હું લંડનમાં છે ને ગાયન શૂટ કરતો હતો. લંડનમાં ગાયન શૂટ કરવામાં અમારો એક ક્રૂ મેમ્બર ગુજરાતી હતો. સમજો, સ્ટેડી કેમ ઓપરેટર ગુજરાતી હતો. તો હું માઇક પર ઇન્સ્ટ્રક્શન આપું છું, ઓ જય ભાઈ થોડું પાછળ જા, પાછળ જા. ત્યાં કોઈને નથી ખબર પડી રહી. હિન્દી સોંગ ચાલે છે ને હું જયને બોલે જય તું પાછળ જાય, તને ખબર નથી પડી રહી. આવું એવું થાય છે. તો ઇટ્સ લાઈક કે અગર તમારું કોઈ ગુજરાતી સાથે આમ કનેક્શન છે, એ પછી એ લાઈફ ટાઈમ ગુજરાતી કનેક્શન જ રહેવાનું. એનું તમે કંઈ ના કરી શકો. તમે હમણાં આપણે વાત કરી કે તમે છો, ધર્મેશભાઈ છે, પુનિતભાઈ છે, બધાને રહેવાનું બધાને બોમ્બે છે. યસ, બધાને બોમ્બે. તો ધર્મેશભાઈ હવે ગોવા શિફ્ટ થઈ ગયા છે કદાચ. એટલે એ બોમ્બેમાં બી રહે છે ને ગોવા બી રહે છે. શું વાત છે. થોડું આમ ગોવાડા ફીલમાં છે. તો હવે ગોવા બી રહે છે અને હવે બોમ્બે આવી જાય છે. કામ હોય છે તો બોમ્બે આવી જાય છે, ફ્રી હોય છે તો એ ગોવા જતા રહે છે. બરાબર. ત્યાં રહે છે. પુનિત બોમ્બેમાં જ રહે છે. એ તો બોર્ન એન્ડ બોર્ડ જ બોમ્બે છે. અચ્છા, ઓકે. હા, પુનિત બોર્ન એન્ડ બોર્ડ બોમ્બે જ છે. જે મુંબઈવાળા જે ગુજરાતી છે એમાં છે. યસ યસ યસ. ઓકે. સો અત્યારે આપણે બધી વાત કરી, બરાબર, કે વડોદરાથી ઘણા બધા આર્ટિસ્ટોને આપણે નીકળતા જોયા છે, બરાબર. તમે છો, ધર્મેશભાઈ છે, જે આઈ થિંક લવારીવાળી આખી ટીમ યસ, એ બી બરોડાથી છે. યસ યસ, મિત્ર બરોડાથી છે. હા, મિત્ર બરોડાથી છે. બહુ બધા બરોડાથી છે. ડિરેક્ટર્સ આપણે વિનીત સર અને રાહુલ ભોલે બરોડાથી છે. હા, બધા બહુ છે બરોડાથી. બધા બહુ લોકો છે. બધા બહુ એટલે આમ બિગ બરોડિયન. હા, બરોડિયન બહુ મોટી કમ્યુનિટી છે ત્યાં. રાઈટ. તો જ્યારે આ ધર્મેશભાઈની મારે તમને વાત કરવી છે કે એમની સાથે તમારા રિલેશન કેવા છે. તમારે મતલબ કઈ રીતનું, બંને કોરિયોગ્રાફર છો, બરાબર. તો બંનેના પ્રોજેક્ટ સાથે કોઈ ચાલતા હોય ક્યારે, કે કારણ કે આમાં તો ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ જ હોય ને વધારે. હા, પણ હવે કેવું છે ખબર છે, એમની ફિલ્ડ અને મારી ફિલ્ડ અલગ છે. કઈ રીતે? એ હવે ટીવી કરે છે ને હું ફિલ્મ્સ કરું છું. હા, એ છે. એ ટોટલ રિયાલિટી શોમાં જ ઓક્યુપાય હોય છે. તો હવે અમને મળવાનું ટાઈમ નથી મળતું, બટ અમે પાર્ટીસમાં બહુ મળીએ છીએ. એમની બર્થડે પાર્ટી હોય કે અમારા કોમન ફ્રેન્ડની બર્થડે પાર્ટી હોય, ત્યાં 100% મળીએ છીએ અમે. એમના ઘરમાં બહુ પાર્ટીઓ હોય છે તો હું ત્યાં જઉં છું, એમને મળું છું. દેન અમારું પહેલાં પાર્ટીનું ગ્રુપ હતું એક. હું, ધર્મેશભાઈ, પછી કુંવર અમર કરીને હતો DIDમાં, એ છે 7-8 લોકો છે. એવરી ડે રાત્રે અમારા ગ્રુપમાં મેસેજ આવે કે આજે ક્યાં જઈએ છે. તો અમે રાતે પાર્ટીમાં જતા હતા. એ પાર્ટી પતાવીને અમે મારા ઘરે આવતા હતા. હું લાઈક ધર્મેશભાઈ બહુ બોમ્બેમાં જ્યારે આવ્યા, બહુ લાંબા ટાઈમ સુધી મારા સાથે મારા ઘરમાં રહેતા હતા. અચ્છા. હા, યસ, મારા સાથે રહેતા હતા. એમનું ઘર હતું ત્યાં, પણ મારી સાથે રહેતા હતા. હા, પણ અમે પાર્ટી કરીને આવતા હતા, મારા ઘરે રહેતા હતા. પછી ત્યાંથી સવારે પોતાના ઘરે જતા હતા, ફ્રેશ થતા હતા, અને પછી કંઈ કામ હોય તો જાય. પછી રાતે પાછું મેસેજ કરે ને બધું. અમે પછી જતા રહ્યા. લાઈક મને લાગે છે અમે 1-1.5 વર્ષ અમે બહુ મળ્યા છે. ચીલવાળું, કે કદાચ પૂલ રમવા જતા રહ્યા રાતે, કદાચ કોઈ આમ કેફેમાં જતા રહ્યા કે ભાઈ આપણે બેસીશું, ટાઈમ પાસ કરીશું, એવી રીતે ટાઈમ સ્પેન્ડ કરીને વાતો થાય. કારણ કે અમે લોકો જ એકબીજાને ઓળખતા હતા. અમારું બીજું સર્કલ બન્યું નહોતું. એના પછી જ્યારે બધા પોતપોતાના કોઈને કોઈ કામમાં બિઝી થઈ ગયા, ત્યારે બધા ધીરે ધીરે બધું કરવા અલગ અલગમાં જવા લાગી ગયા. બાકી હજી બી જ્યારે મળે છે બરોડામાં, બેસિકલી એ મારા સરના બહુ સારા ફ્રેન્ડ હતા, જે અમને ડાન્સ શીખવાડતા હતા. મને જે ડાન્સ શીખવાડતા હતા, દીપક રાજપૂત સર, એ અને ધર્મેશભાઈ બહુ સારા ફ્રેન્ડ હતા. તો જ્યારે ધર્મેશભાઈને ગ્રુપમાં લોકો ઓછા પડતા હોય તો એ મને બોલાવતા હતા.
તો હું એમના ગ્રુપમાં પરફોર્મ કરતો હતો. એટલે તમે ડીઆઈડી પહેલાં ઓળખતા? હા, અચ્છા. એ બરોડામાં વન ઓફ ધ સિનિયર્સ હતા અમારા, ધર્મેશભાઈ. યસ, એ તો ડીઆઈડીના ઓડિશનમાં ધર્મેશ સર કરીને બધા બોલાવતા. એ અમારા સિનિયર હતા બેસિકલી. લાઈક અમે બરોડામાં ડાન્સ કમ્યુનિટીમાં બધા બહુ સિનિયર્સ લોકો હોય, એમાં વન ઓફ ધ સિનિયર ધર્મેશભાઈ હતા. એ બહુ પહેલાંથી 18-19 વર્ષથી ડાન્સ કરતા હતા. તો એમની ડાન્સ ક્લાસ હતી. એ બુગીમાં મને લઈને ગયા હતા. એમના ગ્રુપમાં એક માણસ, 2 માણસ ઓછા પડતા હતા, તો હું અને મારા સર ગયા હતા એમની સાથે પરફોર્મ કરવા. તો એ અમને લઈને ગયા હતા બુગીમાં. એવી રીતે હું એમને બહુ સારી રીતે ઓળખું છું. આમ અત્યારે જે આપણે વાત થઈ કે બોલિવૂડ ફિલ્મોમાં તમે આટલી બધી કોરિયોગ્રાફી કરી છે, ગુજરાતી ફિલ્મમાં મતલબ એક રિજનલ ફિલ્મોમાં તમે આટલી બધી કોરિયોગ્રાફી કરી છે, બંને વચ્ચે એક્ઝેક્ટ ડિફરન્સ તમને શું દેખાય છે? બંને વચ્ચે ડિફરન્સ મને લાગે છે લોકોનું ડિફરન્સ થોડુંક છે. લોકો ઇન ધ સેન્સ, અહીંયા હજી બી એટલા બધા લોકો નથી થયા જે ગુજરાતી ફિલ્મમાં દિલથી કામ કરતા હોય. એટલે તમે ઓડિયન્સના પર્સપેક્ટિવથી વાત કરો છો કે મૂવીની અંદર જે ક્રૂ છે કે કાસ્ટ છે? અચ્છા, ઓકે. ક્રૂ કાસ્ટ નથી કહી શકતો. કાસ્ટ તો બધા મારા ખ્યાલથી ગુજરાતીવાળા દિલથી જ કામ કરે છે, બિકોઝ એ લોકોને ગુજરાતી સિનેમામાં કામ કરવું હોય. ક્રૂમાં ઘણા બધા લોકો છે જે આમ અરે ગુજરાતી જ છે ને આવી રીતે કામ કરે છે. ગુજરાતી પિક્ચર જ છે ને યાર, આવી રીતે લાઇટલી લે છે. મને છે ને, હું ફર્સ્ટ ટાઈમ કોઈને એવું કહું છું, પણ મને બહુ ગુસ્સો આવે જ્યારે કોઈ મને એવું કહે છે કે અરે યાર ક્યાં એટલું મગજ લગાવો છો, ગુજરાતી પિક્ચર જ છે ને. હું છે ને ત્યાંથી જ મારું આમ માઇન્ડ ટર્ન ઓફ થઈ જાય છે. તમે એકવાર એવું બોલી દેશો ને, એના પછી તમે કેટલી બી વાત કરી લો, અહીંયાથી આવશે ને અહીંયા નીકળશે ને, તમારા પછી મને જે કામ છે ને હું એ કામ પર જતો રહીશ ડાયરેક્ટ માઇન્ડમાં. હું તમારા સાથે છું જ નહીં એવું સમજો. આ થોડી ઘણી વસ્તુ છે ને મને બહુ ખરાબ લાગે કે અગર તમને ગુજરાતી ફિલ્મમાં નથી કરવું બરાબર, એ ખાલી ગુજરાતી ફિલ્મ જ છે ને આવી રીતે કરીને વાત કરવું છે, તો તમે ના જ કરશો. અને એ ક્યાં ને ક્યાં છે ને તમને કોન્ફિડન્સમાં લેવા માટે કદાચ, કે તમને સારું ફીલ કરવા માટે, કે એમને એવું લાગતું હશે કે યાર આપણે આ કદાચ બોલિવૂડમાં કામ કરે તો એમના માટે ગુજરાતી એટલું ઇમ્પોર્ટન્ટ નથી, તો આપણે એવું કહી દઈશું ને અરે યાર ગુજરાતી ફિલ્મમાં ક્યાં એટલું મગજ લગાવવાનું, છોડો ને. તો કદાચ એમને એવું લાગે છે કે આ ઇમ્પ્રેસ થઈ જશે, કાં તો કદાચ પૈસા ઓછા કરી દેશે, કાં તો કદાચ ટાઈમ વધારે આપી દેશે, કે જે બી વસ્તુ છે, જે એમના મગજમાં હોય. પણ મારા માટે બહુ મોટું આમ ટર્ન ઓફ થઈ જાય છે કે કોઈ પણ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ છે, એ પછી એ રિજનલ હોય કે બોલિવૂડ હોય. હા, ના કરશો. અગર તમને નથી જ લાગતું કે ભાઈ આ ગુજરાતી જ છે તો ના કરશો. પણ તમે કેમ કરો છો ખાલી? એટલે એ મારા માટે બહુ મોટું આમ એ માઇન્ડ ઓફ જ થઈ જાય છે તરત, કે હું એમની સાથે પછી કનેક્ટ નથી કરી શકતો. પછી એ કેટલું બી સારું પ્રોજેક્ટ હોય, કેટલો બી મોટો એક્ટર હોય ફિલ્મમાં કે કંઈ બી હોય, હું નથી કરી શકતો. એ મને નથી ગમતું અને હું એ અપ્રિશિએટ બી નથી કરતો. કે હું ઓલ ધ વે બોમ્બેથી તમને મળવા આવ્યો છું, ગુજરાતી ફિલ્મ જાણીને મળવા આવ્યો છું. બાકી તો અગર મને એવું હોત, લાઈક એવું મારું અગર થિંકિંગ હોત કે ગુજરાતી જ છે ને યાર, તો હું તમને ફોન પર જ કહેતા, સમજાવી દો ને ફોન પર જ યાર ગુજરાતી જ છે ને, હું એવું કહેત તમને. તો અહીં ધક્કો શું કામ ખાત? હું કેમ ધક્કો ખાત? પણ હું સ્પેશિયલી અહીંયા આવ્યો છું તો તમને એવું સમજવું પડશે કે ભાઈ આ માણસ માટે ગુજરાતી ફિલ્મ કેટલી ઇમ્પોર્ટન્ટ હશે. કે ઓલ ધ વે બોમ્બે, અને એ બી પ્રોડ્યુસરના ખર્ચે નહીં, મારે ખર્ચે આવ્યો છું મીટિંગ કરવા, એ વસ્તુની મીટિંગ કરવા જે હજી ફાઇનલ બી નથી થયું. કદાચ મારા ફ્લાઇટના 10,000 રૂપિયા વેસ્ટ થઈ જશે, પણ એ હું ખર્ચો કરીને એટલા આવ્યો છું કે યાર તમારો પ્રોજેક્ટ સમજું, મને સમજ પડે, પછી હું ડિસાઇડ કરીશ કે મને કરવું છે કે નથી કરવું. મને લાગશે કે કરવું છે કે નથી કરવું એ હું પછી જોઈશ. પણ હું એના માટે આવ્યો છું ને. એમાં અગર કોઈ તમને એવું કહે ક્યાં એટલું મગજ લગાવો છે યાર, ગુજરાતી જ છે ને. અને એ બજેટના પોઈન્ટ ઓફ વ્યૂથી બી હોય છે, કોઈ બી. એ મને ખબર નથી પડતી આ લોકો કેમ એવું. એટલે આ પહેલાં બહુ થતું હતું, હવે થોડું ઓછું થયું છે. કાં તો મેં પહેલાંથી જ એ લોકોને માઇનસ કરી દીધા હશે કે એ લોકો સાથે મેં કામ નથી કર્યું પહેલાંથી, તો કદાચ હવે બી હું નથી કરી રહ્યો. પણ મને નથી ગમતું. મને એ લોકો સાથે કામ કરવાનું બહુ ગમે જે સેલિબ્રેટ કરતા હોય ગુજરાતી ફિલ્મને, જેમને લાગતું હોય કે યાર ગુજરાતી સિનેમા છે. એટલે હું એવું જોઉં છું કે યાર એટલા બધા એક્ટર્સ લઈ લો, ડિરેક્ટર્સ લઈ લો, એ ગુજરાતી સિનેમાથી બી બોલિવૂડમાં બહુ સારા લેવલ પર પહોંચ્યા છે. તો એ સિનેમા છે, તમે કંઈ બી કરો. એટલે મને અહીંયા છે ને કોઈ લોકો સાથે કામ કરવાની બહુ મજા આવે છે. જેમ કે
મારો નેક્સ્ટ ક્વેશ્ચન જે હતો એકચ્યુઅલી કે એવા કયા એક્ટર કે ડિરેક્ટર કે એવું છે કે જેમની સાથે તમારે કામ કરવું છે? એક્ટર્સ તો ઓલમોસ્ટ બધા છે, બિકોઝ એ બધા મેં જે એક્ટર સાથે કામ કર્યું છે એ લોકો મેઇનલી ગુજરાતી ફિલ્મ્સ પર ફોકસ કરે છે, તો એ લોકો માટે ગુજરાતી ફિલ્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમના માટે એ જ છે. એ જ છે અને એ લોકો માટે એ પ્રાયોરિટી છે. એ હિન્દીમાં બી કરતા હશે, હિન્દીમાં બી કરે છે રોલ્સ, એ લોકોને મળે છે, પણ એ લોકો માટે પ્રાયોરિટી ગુજરાતી છે. તો એ લોકો સાથે કામ કરવાનું તો બધા સાથે ગમે છે. બધા બહુ ડિરેક્ટર્સ એવા છે, લાઈક તમે સમજો વિજય ગિરી બાવા, એમની સાથે કામ કરવાનું બહુ ગમે, એમને બહુ મજા આવે છે પિક્ચર બનાવવામાં. પછી કોકોનટ મીડિયા, એમના જે પ્રોડ્યુસર છે રીતેશભાઈ, એમની સાથે બહુ ગમે છે. એ ગુજરાતી સિનેમા માટે કંઈ કરી રહ્યા છે. ત્યાં બોમ્બે બેઠા છે તો બી કરી રહ્યા છે કે ગુજરાતી સિનેમા માટે કરીશું. પછી ધ્વની ગૌતમ, એનું ફોકસ હિન્દી જ છે કે એમને હિન્દી ફિલ્મ કરવી છે મોટી, પણ જ્યારે ગુજરાતી કરે છે ને એના મોડે એવું નથી આવતું કે અરે ગુજરાતી જ છે ને યાર, એવું નથી. નહીં ગુજરાતી, અરે એ મેક શ્યોર કરે છે કે તમને ભાઈ બીજું કેમેરા મળવું જ જોઈએ, તો હોય જ સેટ પર. ઘણા બધા એવા ડિરેક્ટર છે, હું કદાચ બધા બહુનું નામ નથી લઈ શકી રહ્યો, કદાચ એકદમથી યાદ નથી આવી રહ્યું, પણ ઘણા બધા છે. એટલે મેં જેમની સાથે કામ કર્યું છે ને, તમે એવું સમજો 99.9% ડિરેક્ટર્સ એ લિસ્ટમાં છે કે એ લોકો ગુજરાતી ફિલ્મ માટે કરી રહ્યા છે. બિકોઝ જે લોકો ગુજરાતી ફિલ્મ માટે નથી કરી રહ્યા અને જે લોકો આમ પ્રાઉડ નથી ફીલ કરી રહ્યા ગુજરાતી કરતાં, એ લોકો તમે કામ જ નથી કર્યું, નથી જ કર્યું. હાહાકાર, પ્રતીક તમે લઈ લો, સંજયભાઈ જે પ્રોડ્યુસર છે એમના, તુષાર સાધુ જે ગુજરાતી ફિલ્મમાં એમ એ એવી રીતે કરે છે, મલ્હાર, મિત્ર, શ્રદ્ધા ડાંગર, પછી રોનક કામદાર, બધા એક્ટર્સ જેમની સાથે મેં કામ કર્યું છે, મ્યુઝિક ડિરેક્ટર્સ, એ લોકો બી હું એમની સાથે કન્વર્ઝેશન કરું છું ને તો મને મજા આવે છે. પ્રીત સર જે પણ આજે કહેવાય ને કે જ્યારે આપણી પોતાની ભાષામાં જ્યારે કામ કરવાનું થાય ને ત્યારે આપણે અંદરથી જ ઉત્સાહ હોય કે હોય જ. અને પણ કોઈ લોકોને શરમ લાગે ગુજરાતી કરવામાં. એ લોકો ગુજરાતી વસ્તુને આમ પ્રમોટ નથી કરતા, એવું કહીને કે યાર ગુજરાતી છે ને આપણે ક્યાં એટલું મોટું કંઈ કર્યું છે. એ મને લાગે છે એ ખોટું છે કદાચ. અને એ અગર એ એન્ડ ઓફ ધ ડે હું જ્યારે ગાયન કરું છું ને, હું એક જ વસ્તુ વિચારું છું કે મારું ગાયન તમે મ્યુટ બી કરી દો ને તો સારું લાગવું જોઈએ. લેંગ્વેજ છોડી દો, મ્યુટ બી કરો ને તો તમને સારું લાગવું જોઈએ. તમને લાગવું જોઈએ કે આ કોઈ મસ્ત ગાયન ચાલતું હશે જે મસ્ત દેખાઈ રહ્યું છે, બસ ખતમ. હું એવી રીતે કામ કરું છું. સોંગ્સ બહુ સારા બને છે. હું કોઈ દિવસ સોંગ પર કમેન્ટ નથી કરતો કે સારું છે, ખરાબ છે, શું છે. મ્યુઝિક ડિરેક્ટર્સ એટલા બધા છે જેમની સાથે મેં 1-on-1 કન્વર્ઝેશન કરી છે સોંગને લઈને, એ લોકોને બહુ મજા આવે છે. એવા ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર એવા બી હતા કે જેમને એ જ એટીટ્યુડ ગુજરાતી જ છે ને યાર, કે એવી રીતે કે અરે ભાઈ બસ હો ગયા યાર, ભાઈ ગુજરાતી में इतनी मेहनत करवाओगे क्या, એવું આવા બધા ડાયલોગ્સ મેં સાંભળ્યા છે, લિટરલી સાંભળ્યા છે. એટલે આમ કહેવાય ને કે થોડુંક આમ લાઇટલી લઈ લે છે. હા, બિકોઝ એ લોકો માટે, એ લોકો બોલિવૂડમાં કામ કરતા હશે, મેં બી બોલિવૂડમાં કામ કર્યું છે, પણ મેં કીધું ગુજરાતી સિનેમાને લાઇટલી નથી લીધું. લાઇટલી જેટલા દિવસ જોઈએ છે હું આપું છું, જેટલું ટાઈમ જોઈએ છે હું આપું છું. રાઈટ. એટલે જેટલું ટાઈમ જોઈએ છે હું આપું છું. તમને મારું ઇનપુટ જેટલું જોઈએ તો એ લેવલ સુધી હું બધું આપું છું. જેટલો ટાઈમ તમે બોલિવૂડ સોંગ માટે આપો છો એ જ ડેડિકેશનથી તમે ગુજરાતી સોંગ કરો છો. જેટલું રિક્વાયર્ડ છે. હા, કદાચ બોલિવૂડમાં 10 દિવસ રિક્વાયર્ડ હોય એક સોંગને, અહીંયા 5 દિવસ રિક્વાયર્ડ હોય તો 5 દિવસ આપું છું, 6 દિવસ તો 6 દિવસ આપું છું, જેટલું રિક્વાયર્ડ છે. તમે કામ છે. અને એ મારા માટે બી ફર્સ્ટ ડેથી કામ છે. અને હું બધાને એવું કહું છું કે યાર હું એવી રીતે જ કામ કરીશ કે આવું થાય ને એવું થાય. એટલે મારા ક્રૂમાં બી જેટલા બી લોકો છે ને, મારા ઇનહાઉસ પ્રોડક્શનમાં એ લોકોના મોડે છે ને અમે હિન્દી સોંગનું બી પ્રોડક્શન કરીએ છીએ અને ગુજરાતીનું બી કરીએ છીએ પ્રોડક્શન. એક બી મારી ટીમમાં એવું નહીં કે अरे सर गुजराती पिक्चर के लिए कहाँ इतना दौड़ा रहे हो, कहाँ मैं आनंद जाके ये चीज़ लेके आऊँगा, सर अहमदाबाद तक जाना पड़ेगा कॉस्ट्यूम लेने के लिए, सर बॉम्बे હું મારા ગુજરાતી ફિલ્મના સોંગ્સ કરતો હોઉં, એના કોસ્ટ્યુમ બોમ્બેથી આવે તો મારી ટીમમાંથી હું મોકલું છું બોમ્બે કોસ્ટ્યુમ લેવા માટે. અને એ બી જાય બી છે, રાત્રે જશે ટ્રેનમાં, સવારે લઈને પાછો આવશે, એટલું જ કામ કરવાનું છે, પણ એ જશે. કારણ કે એ લોકો બધા લોકોને મેં એક વસ્તુ માઇન્ડમાં રાખી છે કે આપણે છે ને ફિલ્મનું સોંગ કરી રહ્યા છે. એ ગુજરાતી છે, હિન્દી છે, મરાઠી છે, પંજાબી છે, એ છોડી દો તમે. એ આપણું કામ નથી, આપણું કામ છે આ. બસ આવી રીતે જ કરવાનું. તો એ હું એવા લોકોથી થોડું દૂર જ ભાગું છું. એટલે મેં હમણાં સુધી જેટલા સાથે કામ કર્યું છે ને એ બધા મને એવું લાગે છે કે દે આર ફોર ગુજરાતી સિનેમા, કે એટલે એ લોકો સાથે મેં કામ કર્યું છે. અને જેટલા લોકો સાથે કામ નથી કર્યું કે વર્કઆઉટ નથી થયું, એ કદાચ એટલે નહીં થયું હોય બિકોઝ આવી બધી વસ્તુઓ ક્યાં ને ક્યાં મેટર કરતી હશે. અને એ કદાચ ડિરેક્ટરથી નહીં કરતી હોય તો પ્રોડ્યુસરથી કરતી હશે, પ્રોડ્યુસરથી નહીં થતી હોય તો ઈપીથી કરતી હશે. પણ કોઈને કોઈ તો એ પ્રોજેક્ટમાં છે એવો જેને
એ પ્રોજેક્ટથી પ્રેમ નથી બસ. એટલે મેં બહુ સિલેક્ટિવ કામ કર્યા છે. ના અત્યારે પણ અહીંયા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બી આપણે જોઈએ ને તો બધા ડિરેક્ટરો પ્રોડ્યુસરો નવા ટોપિક ઉપર રિસ્ક લઈ રહ્યા છે, સારું કામ કરે છે. પહેલાં એક આ બધાને એક શ્યોરિટી છે કે ગુજરાતી ફિલ્મ હશે અને જો એમાં કોમેડી હશે તો બોક્સ ઓફિસ કલેક્શન આવશે, પણ તેમ છતાં એ લોકો નવા સબ્જેક્ટ લાવે છે, નવા ટોપિક ઉપર કામ કરે છે. લવ સ્ટોરી પણ તમે હમણાં જે વાત કરી કે મિત્ર ગઢવીની ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની, બરાબર, ખરેખર અલગ ફિલ્મ છે. અને મિત્રને પહેલીવાર લોકોએ એ રોલમાં બી જોયો કે મિત્ર બધું કરી શકે એમ છે. રિસેન્ટલી આઈ થિંક હમણાં થોડાક દિવસ પછી એમની મૂવી રિલીઝ થાય છે ભ્રમ. યસ, એ બી આખી અલગ સબ્જેક્ટ. કરેક્ટ. પછી થોડાક ટાઈમ પહેલાં કાશી રાઘવ આવી. કરેક્ટ. આખો ડિફરન્ટ ટોપિક. મતલબ એટલું નવું ટ્રાય થઈ રહ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, અને એ થવું જ જોઈએ. મેં પ્રીત સર કરીને ડિરેક્ટર છે, યસ, જેમને વેનીલા આઈસ્ક્રીમ બનાવી, જેમણે ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની બનાવી. સેમ. યસ. અને મારું એક પ્લસ પોઈન્ટ છે, જેમની સાથે મેં એકવાર કામ કર્યું છે ને એમની સાથે મેં વારે કામ કર્યું છે. એ બહુ જરૂરી છે. એ ટ્યુનિંગમાં સેટ થઈ જાય. યસ. તો ફર્સ્ટ ફિલ્મ મેં એમની સાથે કરીને, ફર્સ્ટ ફિલ્મ હતી. હું એમને ઓળખતો બી નહોતો. વેનીલા આઈસ્ક્રીમ. ઓકે. હું એમને નહોતો ઓળખતો, એવી મને નહોતો ઓળખતા. એમને મને આઉટ ઓફ ધ બોક્સ ક્યાંથી કોલ કર્યો, મેં એમને કોલ રિસીવ કર્યો, મેં વાત કરી, બધું થયું. અને હું એક જ વાર એમને અમદાવાદમાં મળ્યો, એના પછી એ ડાયરેક્ટ બરોડા આવ્યા હતા, હું સેટ પર જ મળ્યો એમને. કોઈ એક્સ્ટ્રા વસ્તુ નહીં. એક છે ને આમ જે ફિલ્મના લોકો હોય ને, આમ એ સેમ વાઇબ શેર કરતા લોકો, એ સમજી જાય છે. તો એ લોકો છે ને તમને 10 ક્વેશ્ચન નહીં પૂછે. એમને મને કોલ કરીને ક્વેશ્ચન ના પૂછ્યું કે કોસ્ટ્યુમ શું આપો છો, મને ખાલી એટલું પૂછ્યું કોસ્ટ્યુમ હો ગયા ના. મેં બોલા હા હો ગયા. મેં બોલા આપકો ભેજું? અરે નહીં હો ગયા, ઠીક है. સેટઅપ अपन સેટઅપ ક્યાં કરે, બિકોઝ એ સોંગ બી આખું મેં પ્રોડક્શન લીધું હતું અને મેં આખું પેકેજમાં એ કરીને આપ્યું હતું. તો મને કે સર સેટઅપ, મેં કીધું હા સર સબ રેડી, આપ એક दिन पहले आ जाना, आपको मैं दिखा दूंगा. એક દિવસ પહેલાં આવ્યા, બધું સેટઅપ મેં બતાવ્યું કે અહીંયા આવું થશે. હા વેરી ગુડ. કોઈ ક્વેશ્ચન નહીં. બધું વેનીલા આઈસ્ક્રીમ બી સેમ, ગુજરાતી મેટ્રોમોનિયલ બી સેમ. એ બી મેં જ આખું કર્યું હતું, મેં જ આખું પ્રોડક્શન લીધું હતું. મેં પ્રોડ્યુસરને કીધું કે તમે મને પેકેજ આપી દો યાર, કારણ કે મને થોડી લિબર્ટી મળે ને તો મને થોડું આમ વધારે મજા આવશે એવી રીતે. તો પ્રોડ્યુસરે આપ્યું ને મેં કર્યું, અને એ બી એ સેમ કોસ્ટ્યુમ, કોઈ ટેન્શન નહીં. જે કોસ્ટ્યુમ કરતી હતી, નિકી વોઝ ડુઈંગ ધ કોસ્ટ્યુમ. મારું નિકી સાથે વાત ચાલી રહી છે, આઈ એમ ઓકે વિથ દેટ. અમારું થઈ ગયું. લોકેશન મેં ફોટો મોકલી દીધા, હી વોઝ ગુડ. એટલે આવી રીતે કામ થયું છે ઘણા બધા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સાથે. હું કદાચ વધારે લોકોને મળ્યો નથી, અને હું એટલો આમ એ બી નથી. હવે જે રીતે હું અમદાવાદ આવું તો એવું નથી કે હું 10 પ્રોડ્યુસરને કોલ કરીશ, સર કેમ છો મળીએ, ડિરેક્ટરને કોલ કરીશ, સર કેમ છો મળીએ. અને મારા ખ્યાલથી હું જેમની સાથે કામ કરું છું એ લોકો બી એવા નહીં હોય કદાચ કે આમ ફ્રીમાં ટાઈમપાસમાં બી આપણે મળી જ લઈએ. પણ જ્યારે અમે મળીએ છીએ બહુ સારી રીતે, એન્ડ દેટ ઇઝ ધ મેઇન થિંગ દેટ આઈ વોન્ટ. એનાથી વધારે જરૂરી નથી કે આપણે પાર્ટી કરીએ એમની સાથે તો જ એ થશે. આઈ એમ હેપી કે એ લોકો કામ પૂરતું મસ્ત મળે છે. અને ઓલ ધ ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર વી શેર અ વેરી ગુડ વાઇબ, રેપો ટુગેધર, મોર દેન ઇનફ. પ્રિન્સભાઈ ઘણી બધી વાત કરી ઇન્ડસ્ટ્રીની ને બધી, બરાબર, પણ મારે એક ક્વેશ્ચન પૂછવો છે. એટલે આ હું અલગ પર્સ્પેક્ટિવથી પૂછું છું કે કોઈ એવા વ્યક્તિ માટે બી કે જેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અથવા તો બોલિવૂડમાં પોતાનું કામ શરૂ કરવું છે, પછી એઝ અ કોરિયોગ્રાફર તરીકે હોય કે એઝ અ એક્ટર તરીકે હોય કે કોઈ પણ એઝ આર્ટિસ્ટ તરીકે હોય, બરાબર, કે આ બધી ઇન્ડસ્ટ્રીમાં પહેલો પ્રોજેક્ટ મેળવવો તો ચલો ટફ છે, પણ ગમે એમ તમે પહેલો પ્રોજેક્ટ મળી ગયો પછી નેટવર્કિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે આ વર્કને કન્ટિન્યુ રાખવા માટે? મને એવું લાગે છે કે નેટવર્કિંગથી તમારું કામનું ફ્લો થોડું જલ્દી થઈ જાય, બસ. એનાથી વધારે કોઈ હેલ્પફુલ નથી નેટવર્કિંગ. એટલે મને એવું લાગે છે કે મેં તમને કીધું ને કે હું ડિરેક્ટર્સને દર વખતે મળતો નથી, હું એક્ટર્સને દર વખતે મળતો નથી. અમદાવાદ આવું તો કાં તો હું જોયું નથી કે હું એમને દર મહિને 2 વાર કોલ કરી દઉં, એવું નથી થયું. પણ તોય હું કામ કરું છું. યોર વર્ક શુડ સ્પીક. તમારું કામ સારું છે તો તમને નેટવર્કિંગની કોઈ જરૂર નથી. બટ હા, નેટવર્કિંગ ક્યાં જરૂરી છે? જ્યાં તમને લાગતું હોય કે ભાઈ આ માણસ સાથે રહીને આપણને મજા આવે છે. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વેરી ફ્યુ પીપલ જેમને હું કદાચ જ રેન્ડમ કોલ કરી લઉં અને વાત કરી લઉં. હું અમદાવાદ આવ્યો હોઉં તો મળી લઉં, પણ એ કામ વિશે નહીં, આમ જ રેન્ડમ, જેનાથી કોઈ લેવો દેવો નથી. આમ કેમ બેસી વાતો કરીએ એની જેમ, આમ જ ટાઈમપાસ, ચીટ-ચેટ કરીએ. કોઈ આમ ચુગલીઓ કરવી તો ચુગલીઓ કરીએ, કે કંઈ આમ ડિસ્કશન કરો તો ડિસ્કશન કરીએ. કોઈ કામની વાત નહીં, બસ આમ જ ટાઈમપાસની વાત. આવું કંઈ કરવું હોય તો તમે એવું કરી લો. બાકી નેટવર્કિંગ
મારા ખ્યાલથી ડિરેક્ટર્સ પ્રોડ્યુસર વચ્ચે નેટવર્કિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હશે કદાચ. એમને જેવી રીતે ડિરેક્ટરને પ્રોડ્યુસરની બહુ જરૂર પડતી હોય તો એમને નેટવર્કિંગ કરવું બહુ જરૂરી છે. પ્રોડ્યુસરને બહુ જરૂર પડતી હશે કે મને સારા ડિરેક્ટર્સ જોઈએ છે, તો એમને નેટવર્કિંગ કરવું જરૂરી હશે. અ લોટ ઓફ ક્રૂમાં જે કોરિયોગ્રાફર છે, ડીઓપી છે, કદાચ એમને નેટવર્કિંગથી, કારણ કે મારું કેટલું બી સારું નેટવર્ક હોય, હું કામ ખરાબ કરીશ તો મને કેમ કામ આપશે એ લોકો? ત્યાં કામ દેખાય છે. કામ દેખાય છે. એ મને લાગે છે ટેકનિશિયન્સ આર મોર નોન ફોર ધેર વર્ક, નોટ ફોર નેટવર્કિંગ, ફોર હાઉ દે સ્પીક, કે એ કેવી રીતે તમારી સાથે રહે છે. કામ એટલે એ ડિપેન્ડ કરે છે તમે કેવી મતલબ તમે ઇન્ડસ્ટ્રીમાં છો પણ તમારો રોલ શું છે, રોલ શું છે, એ રોલ ઉપર ડિપેન્ડ કરે છે. એક્ટર્સને નેટવર્કિંગની બહુ જરૂર છે. એક્ટર્સનું નેટવર્કિંગ બહુ સારું હોવું જોઈએ. એ લોકો કદાચ નેટવર્કિંગને બહુ સિરિયસલી લેતા હશે. બાકી લાઈક ફોર એક્ઝામ્પલ ડીઓપી એ નહીં લેતો હોય સિરિયસલી. એને શું લેવું તો ભાઈ મારી ફ્રેમ સારી લાગે છે ને, મારું કામ દેખાય છે ને, સ્ક્રીન ઉપર દેખાવું જોઈએ. મેક્સિમમ એવું જ હોય જેમનું કદાચ એના પર. હા, નેટવર્કિંગ થોડી ઘણી હેલ્પ કરતી હશે, અગર કરતી હશે તો. પણ એ તમે કીધું ને એવું છે કે શરૂઆત માટે કે શરૂઆત પ્રોજેક્ટ તમારી પાસે નેટવર્કિંગ થ્રુ કદાચ આવી જાવ પછી તમારું કામ દેખાય, પછી કામ દેખાય. પછી તમે કેટલું બી સારું કામ કરી લો કે ખરાબ કામ કરી લો કે કેવું બી કરી લો, નેટવર્કિંગ બચાવે નહીં તમને. નેટવર્કિંગ, હા, એટલે બધા એવું કહે છે કે હા યાર મલ, ખા પી અમારી સાથે, ફર અમારી સાથે. કામ તારું સારું નથી યાર, તો કામ તો કેવી રીતે આપીશું? એવું બી થઈ શકે. તો મને નથી લાગતું નેટવર્કિંગ અમારા લાઈક આ ટેકનિશિયન્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલી એ નથી. ઓકે, જે આપણે તમારી જર્નીની વાત કરી, બરાબર, કે તમે 16 વર્ષની એજથી જે જર્ની સ્ટાર્ટ કરી, મતલબ આજથી 18 વર્ષની જે આખી જર્ની તમે કીધું, પણ તમારા માટે સફળતા એટલે શું છે? કે એમને લાગે છે કે તમે મતલબ એના કેટલે પોઈન્ટે પહોંચ્યા છો, કે હજી તમારે શું અચીવ કરવાનું બાકી છે, એવું કે ક્યારે એવો વિચાર આવ્યો ક્યારે? દર વખતે ચેન્જ થતું રહે કે લાઈક મને એવું લાગે છે કે મને ફેમસ થવું હતું. જ્યારે હું ફેમસ થઈ ગયો તો મને લાગે છે ના, મને આ તો થવું જ હતું, મને આ બી કરવું હતું. પૈસા કમાવા હતા, પૈસા કમાઈ લીધા. પછી એવું થાય કે યાર પૈસા તો આપણે કમાઈ લીધા, આપણે ફિલ્મ કોરિયોગ્રાફર બનવું હતું. ફિલ્મ કોરિયોગ્રાફર બની ગયા તો આપણને લાગે છે ના યાર આપણે આમ સુપર ડુપર હિટ ફિલ્મ કોરિયોગ્રાફર બનવું છે. સુપર ડુપર હિટ ફિલ્મ કોરિયોગ્રાફર બની ગયા, અવોર્ડ, એટલે એ ચેન્જ થતું રહે. તો વેનેવર આઈ રીચ વન ઓફ માય ગોલ, માય નેક્સ્ટ ગોલ ઇઝ રેડી. મારું નેક્સ્ટ ગોલ એકદમ રેડી જ છે કે આપણે ત્યાં પહોંચવાનું છે. તો એ મને લાગે છે, અને એ પરફેક્ટ વે છે. લોકોને એવી રીતે જ કરવું જોઈએ કે યાર તમે એક વસ્તુથી જે દિવસે તમે સેટિસ્ફાઈ થઈ ગયા ને, તમને કામ કરવાનું બંધ કરી દેવાનું. કોઈ મતલબ જ નથી. કોઈ મતલબ નથી. તો પછી તમે સેટિસ્ફાઈ થવું જ ના જોઈએ કોઈ વસ્તુથી. અને તમે અગર સેટિસ્ફાઈ થઈ ગયા તો યાર તમારી આમ સોચ બહુ નાની થઈ ગઈ કે યાર આટલું જ કરવાનું હતું, બિકોઝ ત્યાં તમે પહોંચી ગયા. હવે આજે હું અગર એવું વિચારું કે યાર મને છે ને અવોર્ડ જીતવું છે યાર, અવોર્ડ, તો અવોર્ડ તમે જીતી લીધા. તો એકવાર અવોર્ડ જીતીને હું કામ થોડી બંધ કરી દઈશ, હવે કંઈ બીજું થોડી કરીશ. હવે બીજું કંઈ નેક્સ્ટ શું. તો એ મારા ખ્યાલથી મારું એમ કે મારું ફોકસ જે આમ ફ્યુચરને લઈને છે એ વધતું જાય છે. ચેન્જ નહીં કહું, વધતું જાય છે. કે એક મેં વસ્તુ અચીવ કરી લીધી, આપણે માઇલસ્ટોન કહીએ એ રીતે, માઇલસ્ટોન અચીવ થતા જાય છે. અને હું એ માઇલસ્ટોન વિચારતો જઉં છું. મારું કોઈ એન્ડ નથી, અને હું એ થવા બી નહીં દઉં એન્ડ, કે આ એન્ડ છે એવું નહીં થવા દઉં. પછી કંઈ બી થઈ જાય એ હું પછી ચેન્જ કરતો જ રહું છું. અને મને લાગે છે બહુ સારી વસ્તુ છે આમ. અને એ હોવી જ જોઈએ. જ્યારે તમે જેમ કીધું કે જ્યારે તમે સેટિસ્ફાઈ જાઓ ત્યારે તમારી પાસે કંઈ છે જ નહીં કે હું નેક્સ્ટ શેના માટે કરું, શું કરું, સંન્યાસ લઈ લેવું જોઈએ. એટલે તમે સેટિસ્ફાઈ થઈ ગયા એટલે પછી તમે આમ સંન્યાસ લઈ લો ને પછી જતા રહો એક જગ્યા બેસીને, બસ બીજું કંઈ નથી કરવાનું. તો એ જ છે ને, લાસ્ટ એ જ છે. મને એવું લાગે છે કે જે લોકો કદાચ સંન્યાસ લેતા હશે એ એવી રીતે લેતા હશે કે ભાઈ આપણું થઈ ગયું, આપણે જેટલું કરવાનું તો આપણે કરી લીધું, એનાથી વધારે હવે કંઈ નથી. અને એ હું એને ઊંધા વેમાં ટ્રીટ કરું છું કે અગર હું એવું વિચારી લઉં કે આનાથી વધારે કંઈ નથી, એનું મતલબ હું પોતાને કેપેબલ નથી સમજી રહ્યો કે હું આનાથી વધારે કરી શકું છું. હું તો બહુ કરી શકું છું. તો એટલે મેં કીધું ને હું નેક્સ્ટ કરતો જ જાઉં. દેર ઇઝ નો સ્ટોપ. ઓકે, મને અત્યારે જ્યારે આપણે વાત ચાલતી ત્યારે મને વિચાર આવ્યો કે કોરિયોગ્રાફી બરાબર તમે કરો છો, ડાન્સ એ તમારી એમ હોબી બી કહેવાય ને તમારો શોખ બી, તમારું કામ બી છે, બરાબર. એની સિવાય બીજું શું કરો છો? ક્યારેક ફ્રી ટાઈમ હોય તેમાં આમ એવું શું છે કે હું આમ, કારણ કે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં ફ્રી ટાઈમ મળવો બહુ અઘરો છે, બરાબર, કારણ કે પ્રોજેક્ટ બેક ટુ બેક ચાલતા જ હોય. પણ આમ એવું હોય ને કે હું ફ્રી ટાઈમ મળશે ને તો હું આવું કરીશ, આ કરીશ, એમાં શું કરતા વિચારો છો? મને ફ્રી ટાઈમ મળે તો હું હોલિડે પર જતો રહું તરત પ્લાન કરીને. હું આઈ એમ અ ફૂડી. હું મસ્ત આમ
ખાવાનું બહુ આમ ક્રેવ કરું મસ્ત મસ્ત વસ્તુ. હું બહુ આમ મેજર ટાઈમ એવો હોય છે જ્યારે હું ડાયટ કરું છું. ડાયટ ઇન ધ સેન્સ આઈ ટ્રાય ટુ ઇટ ક્લીન, કે મતલબ થોડું મેન્ટેન કરી લઈએ, કે આપણે જાડા ના થઈ જઈએ, કે આપણે હેવી ના થઈ જઈએ. ડાન્સમાં તમને પ્રોબ્લેમ આવે કે કારણ કે ડાન્સમાં ફ્લેક્સિબિલિટી બી જરૂરી છે. ફ્લેક્સિબિલિટી બી જરૂરી છે, એન્ડ મોર ઓફ દેટ તમારું અપિયરન્સ બહુ જરૂરી છે. તમારું અપિયરન્સ બહુ જરૂરી છે. પર્સનાલિટી તમને મેન્ટેન રાખવી બહુ જરૂરી છે. તો હું ફૂડ પર બહુ કંટ્રોલ રાખું છું. તો જ્યારે હું ફ્રી છું તો આઈ ટ્રાય ટુ મેન્ટેન દેટ. હું વર્કઆઉટ કરું છું પોતા પર. ઇન શોર્ટ, જ્યારે હું ફ્રી છું ને, પોતાના ઉપર ટાઈમ હું પોતાના ઉપર ટાઈમ ખર્ચ કરું છું. હવે એ પછી જીમ હોય, હોલિડે હોય, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું હોય, ફરવા જવાનું હોય, કંઈ બી હોય. હું અગર અમદાવાદમાં હોઉં તો મારી મીટિંગ્સ બધી અગર બપોરે 3 વાગે પતી ગઈ, 3 વાગે પછી તમે મને કોઈને કોઈ આમ પેલા એમાં જોશો, આપણે શું કન્ટેનરવાળા જગ્યા ના હોય, શું કહીએ આપણે એને, ફૂડ કોર્ટમાં. અચ્છા, તમે મને ફૂડ કોર્ટમાં જોશો. કોઈને કોઈ ફૂડ કોર્ટમાં હું તમને મળીશ રાતે, કંઈને કંઈ સારું ખાતો હોઈશ. પહેલાં માણિક ચોક હું ત્યાં જતો રહેતો હતો. એવું સેમ બરોડામાં. તમે બરોડામાં હું ફ્રી હોઉં કે કંઈ હોઉં તો તમે મને સારી જગ્યા પર ખાતો જોશો. જીમમાં જ મળીશ તમને, કાં તો ગોવા મળીશ તમને, કાં તો એબ્રોડની કોઈ કન્ટ્રીમાં મળીશ ફેમિલી સાથે. હું તરત, અને એ મારું પ્લાન તરત હોય છે, પ્રી પ્લાન નથી હોતું કોઈ દિવસ નહીં. કે ટાઈમ મળ્યો છે તો જ, અને ત્યારે જ થઈ શકે. એની પ્લાનિંગ સાથે ના થાય એ વસ્તુ. એ જ મારી એ છે હોબી. વસ્તુઓ શીખું છું. લાઈક હવે મેં સ્વિમિંગ શીખવાની ચાલુ કરી છે. અચ્છા, મને નથી આવડતી. ઓકે. હું ફ્રી છું તો હું હમણાં સ્વિમિંગ શીખું છું. હું ફ્રી છું તો હવે પિકલ બોલ ચાલે તો પિકલ બોલ રમી લઈએ છીએ અમે. એ તો ટ્રેન્ડ છે જે હું છે ને, ગો વિથ ધ ફ્લો જેવું ઘણી વાર. કોઈ દિવસ આમ એવું નથી થયું કે હું 4 કલાક આમ બેઠો જ રહ્યો. આજે મને અગર ખબર પડે ને કાલે હું ફ્રી છું અને મારી પાસે કંઈ નથી કરવાનું, તો હું વિચારી લઉં કે કામ કરીશ. કાલે છે ને 10 વાગે જીમ જતો રહીશ, 12 વાગે પાછો આવીશ, પાછો આવીને એક કામ કરીશ, એક સિરીઝનું યાર 2 એપિસોડ જોવા છે, 2 એપિસોડ જોઈશ મસ્ત, એ જોઈશ. હું સિરીઝ બહુ જોઉં છું. હું રાત્રે કેટલું બી લેટ થઈ જાય, એક એપિસોડ જોયા વગર મને ઊંઘ આવે જ ના. એ રૂટીન છે. રૂટીન થઈ ગયું છે, રૂટીન. એક તમે નામ લઈ લો, મેં એ સિરીઝ જોઈ હશે. નેટફ્લિક્સ લઈ લો તમે, હોટસ્ટાર લઈ લો તમે, કંઈ બી લઈ લો, બધું આમ છે જ. કંઈ ને કંઈ કરવાનું ચાલતું જ રહે, બધું ચાલતું જ રહે છે. ઓકે પ્રિન્સભાઈ, બહુ મજા આવી આજે વાત કરીને. સો મચ. સેમ યાર, બહુ મજા આવી. આમ આઈ હોપ આવા કન્વર્સેશન થતા રહે, આવી વાતો થતી રહે મસ્ત મસ્ત. એટલે જ ને, એટલે આજે એવું જ વિચાર્યું હતું મેં તમને, જેમ કીધું કે કોઈ આમ પર્ટિક્યુલર એવું નહોતું વિચાર્યું કે આવી વાતો કરશે, એવું નહીં. મેં કીધું જેમ ફ્લો ચાલે એમ વાતો કરતા રહીશું, તો મેં કીધું મજા આવશે વધારે. જેટલું કેન્ડિડ હોય એટલું વધારે મજા આવે. ઓકે, સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.